શેર માર્કેટ એક એવી દુનિયા જ્યાં લાખો લોકો દરરોજ પૈસા બનાવે છે, પણ જે સમજે છે ટાઈમિંગ, સ્ટ્રેટેજી અને રિસ્કની સાયકોલોજી, એ જ બને છે રિયલ ટ્રેડર. આજના પોડકાસ્ટમાં આપણી સામે એક એવું નામ છે જેમને લોસીસ, લર્નિંગ અને લેટ નાઇટની સ્ટ્રેટેજી પાછળ એક સ્ટ્રોંગ માઇન્ડસેટ. આજના પોડકાસ્ટમાં આપણે વાત કરશું પૈસાની નહીં પણ ડિસિપ્લિનની, એક ટ્રેડરની જર્નીની, ઇન્વેસ્ટર માટેના રિયલ ઇન્સ્પિરેશન. એવરીથિંગ ઇઝ રિયલ એન્ડ એવરીથિંગ ઇઝ રો. વેલકમ ટુ ધ સંદીપ જોશી શો, એન્ડ ટુડે વી ડાઇવ ડીપ ઇન ધ વર્લ્ડ ઓફ સ્ટોક માર્કેટ વિથ મિસ્ટર વિમલ શાહ. સ્વાગત છે તમારું વિમલભાઈ અમારા શોમાં. સ્ટાર્ટ આપણે કરીએ શેર માર્કેટથી જ. અત્યારે લોકોના મનમાં શેર માર્કેટ લઈને બહુ બધું ચાલતું હોય છે કે મોસ્ટ ઓફ લોકો અત્યારે લોસ જ કરી રહ્યા છે. મેં બહુ ઓછું સાંભળ્યું કે કોઈ પ્રોફિટ કરતું હોય છે, બરાબર છે? તો કેમ આવું થઈ રહ્યું છે? સમજો કે એક્સચેન્જના બી આંકડા કહું ને તો લેટેસ્ટ આંકડા લાસ્ટ 2-3 ડેઝ પહેલાં જ આવ્યા છે લાસ્ટ યરના. તો એમાં બી બતાવ્યું છે કે 93% લોકો એફએનડોની અંદર ઓપ્શન ટ્રેડિંગની લોસ કરી રહ્યા છે. એનું રીઝન પહેલાં તમે એવા છો કે જે જાણવા માગો છો, અને આ પોડકાસ્ટનો મેઇન હેતુ બી આ જ છે કે લોસ લોકોનો અટકાવવો છે. લોકોને અવેર નથી કે શેમાં કામ કરવું જોઈએ, ક્યારે એન્ટ્રી લેવી જોઈએ, ક્યારે એક્ઝિટ લેવી જોઈએ, કયા બ્રોકર જોડે કામ કરવું જોઈએ. બિકોઝ ઓનલી એક જ વસ્તુ છે કે લોકોને ટ્રેડ કરવો છે જાણ્યા વગર, અને મેક્સિમમ લોસ ત્યાં જ આવી રહ્યા છે કે જે અવેરનેસ નથી કે એન્ટ્રી એક્ઝિટ કયા બ્રોકર જોડે કામ કરવું જોઈએ. ખાલી એક ગેમ્બલિંગ તરીકે વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે એફએનડોને. અને એના સ્પાઇક સમજો કે માર્કેટની અંદર ઓપ્શનની અંદર ઘણા બધા સ્પાઇક્સ આવતા હોય છે. તો એની અંદર વર્કઆઉટ કરવા માટે પોતાની હાર્ડ મની એક જ ઓપ્શનની અંદર નાખવામાં આવે છે, એવરેજિંગ કરવામાં આવે છે. એન્ડ ઓફ ધ ડે જ્યાં સુધી એ ઝીરો ના થઈ જાય ત્યાં સુધી ઊભા રહેવામાં આવે છે, અને ટોટલ રૂપીસ લોસ થઈ જાય છે લોકોના. તો લોકો શું છે કે સમજતા નથી કે ક્યાં ગાડી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ક્યાં ગાડી એ લોકોએ બાય કરવું છે, પ્રીમિયમ બ્રોકર જોડે રહેવું જોઈએ. આપણી જોડે જેવી રીતે દરેકની એક એક્સપર્ટ હોય છે ફિલ્ડના, એ રીતે તમારે બી કામ કરવા માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂર પડે છે. એવી જ રીતે સારા રિસર્ચની જોડે, એડવાઇઝર જોડે જો વર્કઆઉટ કરતા રહેશો ને તો અચૂક લોસ અટકાવી શકાશે. અને મેક્સિમમ લોસ થઈ રહ્યો છે ડિસ્કાઉન્ટ બ્રોકરની અંદર, જે આડેધર વર્કઆઉટ થઈ રહ્યું છે, ગેમ્બલિંગ થઈ રહ્યું છે, એને લીધે જ મેક્સિમમ લોસીસ આવી રહ્યા છે, કારણ કે વગર અવેરનેસ વર્કઆઉટ થાય છે. આપણે કોઈ એપનું નામ નથી લેતા, બટ અત્યારે સમજો કે બધાના પાસે મોબાઈલમાં એપ આવી ગઈ છે, બરાબર છે? સો લોકો ડાયરેક્ટ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાંથી જ કરી રહ્યા છે. આજે હું મારી જ વાત કરું, બરાબર છે, તો મને આ કંઈની નોલેજ જ નથી, બટ અત્યારે બધે ફ્લો ચાલી રહ્યો છે કે આમાં રોકાણ કરવું જોઈએ, ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે ઓનલાઈન તો આપણને ઘણું બધું જોવા જાણવા મળી ગયું છે, બરાબર છે? એટલે અને એપ્સ બી ઘણી એવી થઈ ગઈ છે કે તમે ડાયરેક્ટ તમારો અકાઉન્ટ ઓપન કરીને ડાયરેક્ટ તમે ટ્રેડ કરી શકો છો. બધું ઇઝી થઈ ગયું છે ને. એકાઉન્ટ તમે ઇઝી વે 15 મિનિટ્સમાં એકાઉન્ટ ઓપન થઈ જાય છે. ડોક્યુમેન્ટેશન બી ઇઝી છે. સસ્તાની લાલચમાં સમજો એપ્સ તો અમારી બી છે, ઓકે, આપણી બી એપ્લિકેશન છે, પણ ઓનલાઈન ઓફલાઈન બંને પોર્ટલ પર છે. જ્યારે તમે જે એકલી એપની વાત કરો છો ને એમાં તમને કોઈ તમને કોઈ ઘડી તમને મદદ કરવામાં નહીં આવે, તમને કોઈ હેલ્પ કરવામાં નહીં આવે. તમે જાતે જ ટ્રેડર છો, જાતે જ તમે ચાર્ટિસ્ટ છો, અને હવે તો તમને ખબર છે ઘરે ઘરે ચાર્ટિસ્ટ થઈ ગયા છે કે એક ટ્રેડ મારો સાચો પડી ગયો તો હું ગુરુ થઈ ગયો એનો ખ્યાલ. એટલે લોકો એવું માને છે, અને એની અંદર શું છે કે 2-4 પોઝિટિવ ટ્રેડ પડી ગયા પછી એ લોકો એની અંદર લત લાગી જાય છે અને મેજરલી લોસીસ કરે છે. તો ઓનલાઈન એપ્લિકેશન બધી જ કંપનીની છે, પણ તમારે ઓનલાઈન ઓફલાઈન બંને પોર્ટલ હોય એવી જગ્યા પર રહેવું જોઈએ કે જ્યાં આગળ તમને બેકવર્ડ સપોર્ટ બી મળે. બેક સપોર્ટ હોવો જરૂરી છે. ઓકે, વાત કરીએ બધી એપ્લિકેશનો આવતી જાય છે, બરાબર છે? એમાં બીજું કે ટેલિગ્રામમાં અને આ બધી જગ્યાએ ટિપ્સ મળતી હોય છે. લોકો ટિપ્સને લઈને લાઈક ફોન બી આવતા હોય છે. મારે બી ઘણા ફોન આવ્યા છે કે સર તમારું પ્રોફિટ અમે 100% બુક કરાવી દઈશું, અને એમાંથી અમે આટલા % અમારા પાસે રાખશું, બાકી 100% તમને અમે ટિપ્સ આપશું, એ પ્રમાણે તમારે વર્કઆઉટ કરવા રહેશે, એનો પ્રોફિટ અમે આટલો લઈશું. સો એ સાચું હોય છે કે નહીં? એક વાત કહું તો એકંદરે એ બધું શું છે કે અત્યારના ટેલિગ્રામના ટાઈમમાં એટલી મલ્ટિપલ્સ ચેનલ્સ થઈ ગઈ છે. કોણ સાચું છે કોણ ખોટું છે એની વ્યાખ્યા આપી બહુ અઘરી છે. ઓકે, બરાબર. બધા પોતાને સેબી રજિસ્ટર કહે છે, જે હોતું જરૂરી નથી. બરાબર. અને લોકો શું છે કે તમને સ્ક્રીનશોટ મૂકશે. હવે તમને ખબર છે કે એઆઈ બેઝને કોમ્પ્યુટરમાં સેટઅપ કરીને કંઈ પણ સ્ક્રીન બનાવી શકાય છે, મોટા પ્રોફિટ બતાવશે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં, એટલે લોકો લલચાઈ જાય છે. પણ હું એવી રીતે માનતો જ નથી કે એવી કોઈ ટિપ્સની અંદર કોઈ ફસાવવું જોઈએ
અને ઇન્વેસ્ટમેન્ટ પોતાના હાર્ડ મનીને એની અંદર ઇન્વેસ્ટ કરવા જોઈએ એ લોકોને કહેવાથી. ઓકે. કારણ કે એ લોકો શું છે કે તમને કહીને છૂટી જશે, સ્ટોપ લોસ હિટિંગ થઈ ગયો, પછી પાછા તમે અનધર પૈસા નાખશો, ફરી બી તમારા પૈસા ઝીરો થશે એની અંદર. તો બેક ટુ બેક એક ટાઈમ એવો આવશે કે પછી વાત એવી આવે છે કે સ્ટોક માર્કેટ ખરાબ છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ ના થાય. લોકો શું કહે છે કે સ્ટોક માર્કેટ ખરાબ છે, મારા પૈસા ઝીરો થઈ ગયા. આપણે ઘરે બી વાત કરે ને કોઈ કે મેં ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું, તો તરત ત્રાસી નજરે જોશે કે તે ડીમેટ ખોલાવ્યું. એકચ્યુઅલી સારી વસ્તુ છે, સમજો. પણ એવી રીતે જોશે કે આ માણસે કંઈક ગુનો કરી દીધો છે, એ હવે લોસ કરશે, કમાયેલા પૈસા જતા રહેશે. બીકોઝ ઓનલી ટુ ઓનલી રીઝન ટુ યુ કે આ બધા જ પૈસા આવી રીતે ટિપ્સની અંદર નાખી દે છે, લોકોને કહેવાથી ઇન્વેસ્ટ કરે છે. જાતે બી પોતે બી થોડું અવેર થવું જોઈએ, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, કયા બ્રોકર જોડે કરવું જોઈએ. અને તમારે જાતે બી શીખવું પડશે. માર્કેટ પૈસા બનાવવા માટે ઇન્વોલ્વ થવું પડશે. અને નહીં તો તમારે કોઈક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને જોડે સલાહ લઈને વર્કઆઉટ કરશો ને તો 100% ફાયદો થશે જાતે કર્યા કરતાં. કારણ કે તમે કંઈક જોબ કરી રહ્યા છો, તમારો પોતાનો બિઝનેસ છે, તમે એને ટાઈમ આપશો કે આને ટાઈમ આપશો? તો કોઈ ફાલતુ ટિપ્સની અંદર ફસાવાનું નહીં. ટેલિગ્રામની અંદર કે વોટ્સઅપમાં કે ગમે તે મેસેજ આવે, કોઈના કહેવાથી ઇન્વેસ્ટમેન્ટ કરવું ના જોઈએ. બરાબર. મારો એક પર્સનલ ક્વેશ્ચન છે કે લાઈક હું એવું વિચારું છું કે મોસ્ટ ઓફલી જે તમે જે જુઓ ઇન્વેસ્ટ કરતું હોય છે, બરાબર છે, મોસ્ટ ઓફલી જેન્ટ્સ જ કરતા હોય છે, કે યંગ એજના કોઈ સ્ટુડન્ટ છે કે કોઈ બોયઝ છે કે એ બધા કરતા હોય છે, કાં તો ઓલ્ડ એજ કે જે અત્યારે સારું કમાય છે એ બધા ઇન્વેસ્ટ કરતા હોય છે. કોઈ લેડીઝ મોસ્ટ ઓફ બહુ રેર છે કે જે કરી રહી છે ઇન્વેસ્ટ આમાં, બરાબર છે. બટ આમ જોવા જઈએ તો સૌથી વધારે છુપાયેલા પૈસા એમની પાસે જ પડ્યા હોય, બરાબર છે, અને એમની પાસે ટાઈમ બી હોય છે. લાઈક જેન્ટ્સ પાસે તો સમજો કે બોયઝ પાસે તો બીજા બધા જોબમાં જવું, પછી સાથે બિઝનેસનું હોય તો એ બધા કામ હોય ને એની સાથે ઇન્વેસ્ટ કરતા હોય, બરાબર છે. બટ લેડીઝ તો સમજો કે મોસ્ટ ઓફ જે હાઉસવાઈફ હોય એમની પાસે ટાઈમ જ ટાઈમ હોય છે. તો એ શીખીને એમના જે બધા જે સાચવીને રાખ્યા હોય છે પૈસા, તો એ કરી શકે ને 100%. આપણે 2024 એમાં આપણે ઇવેન્ટ કરી હતી નવેમ્બર મહિનામાં, કોમોડિટી કા અમૃત મહોત્સવ નડિયાદની અંદર, જે ઇન્ડિયાની લાર્જેસ્ટ ઇવેન્ટ હતી કોમોડિટીની. એમાં બી હરેક વિડીયોમાં ઘણા બધા મારા વિડીયો હતા, એની અંદર અમે અવેર એવું જ લાવ્યા હતા કે જેન્ટ્સ તો કરે જ છે, પણ લેડીઝે બી આ ફિલ્ડમાં ઇન્વોલ્વ થવું જોઈએ. અને મારે ત્યાં બી ઘણા લેડીઝના એકાઉન્ટ છે જ, બરાબર, અમે બી કરીએ જ છે, એમના પોલિયો મેનેજ કરી જ રહ્યા છે. એ લોકો પોતે ઇન્વેસ્ટ બી કરે છે સલાહ લઈને. એટલે પણ જે કહેવાય ને કે ભાઈ જે અવેર થવું જોઈએ ને જેટલી પ્રમાણમાં હોવા જેટલા લેડીઝના એકાઉન્ટો નથી આવતા, જેન્ટ્સ જ આ વસ્તુ સંભાળે છે. પણ હવે એવું જરૂરી નથી, કારણ કે હવે ઓનલાઈન છે, ઘરનું કામ કરીને કોઈ બી જોબ કરતાં કરતાં બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. બચત એ ડિફરન્ટ થિંગ છે, સમજો. લોકો શું કરે છે કે ભાઈ અમે બચત કરી રહ્યા છે, અમારી સેલેરી છે, અમારો બિઝનેસ, અમારે અરે બચત નથી કરવાની. બચતની જોડે જોડે તમારે એ પૈસાની ઇન્વેસ્ટ કરવાના છે, જે લોકોને નથી ખબર. તમારા ઘણા બધાના એકાઉન્ટ, મારે ત્યાં એકાઉન્ટ ખોલાવવાનું તો જુઓ તો સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા પડેલા હોય. એફડીની અંદર ઘણી બધી મોટી અમાઉન્ટમાં એફડીઓ હોય. અરે એફડીનો એક પાર્ટ ડિફરન્ટ છે કે જે સેફ મની છે. ઇન્વેસ્ટમેન્ટ એ ડિફરન્ટ વસ્તુ છે. તો તમારે પૈસા કમાવા માટે, પૈસા બનાવવા માટે, અધર સ્ત્રોત કમાવા માટે, અધર સ્ત્રોત બનાવવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. અને એ ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ ઇક્વિટીમાં કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડની અંદર કરી શકો છો, એસઆઈપી કરીને કરી શકો છો. તો એવા ઘણા બધા જરિયા છે. તમે અમારી પાસે આવો, અમે તમને ઘણા બધા વે બતાવીશું. તમારી ઇન્કમનો અમુક પાર્ટ, જે દિવસ હું ઘણા નવા છોકરા હોય કે મેં જોબ ચાલુ કરી, મને જોબ મળી ગઈ, વિમલ બી શું કરું, તો એને એવું જ કહું કે ભાઈ આજથી તારી જે બી સેલેરી છે ને, આજથી 10 થી 15% ઓછી પકડી લે આજ મહિનેથી. એ 10 થી 15% પાર્ટ તું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દે ધીસ ફર્સ્ટ સેલેરીથી જ. તારે વે કરવાની કોઈ જરૂર નથી, પૈસા ભેગા કરવાની કોઈ જરૂર નથી. વર્ષ 2 વર્ષ 5 વર્ષ હું સ્ટેબલ થઈશ પછી ઇન્વેસ્ટ કરીશ, નથી જરૂર. પહેલા જ દિવસથી સેવ કર, અને એ સેવ કરેલા પૈસા ઇન્વેસ્ટ કર, તો જ એ પૈસા મલ્ટીપ્લાય થઈને સારા રિટર્ન સાથે પાછા આવશે. બરાબર. તો હંમેશા લેડીઝે બી આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પોતાના બચતના પૈસાને સાચી જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરવા જોઈએ. આમાંથી જો તમને કહું કે લાઈક હું બી એક એમને સમજો કે આમ આમાં આટલું બધું જાણકાર ના એવા જ કહી શકું, બરાબર છે. આમાં ઘણા બધા મારા વ્યુઅર્સ બી એવા છે કે જેને આટલી બધી નોલેજ નથી. ઇન્વેસ્ટ કરવું છે બટ નોલેજ નથી. તો સૌથી પહેલું પગલું અમારે શું ભરવું જોઈએ કે શું કરવું જોઈએ? જો સિમ્પલ કે
આજે મારે ટેક્સ ભરવાનો આવે કે કંઈ બી બીમારી આવી કોઈને તો આપણે ક્યાં જઈએ છીએ પહેલાં ડૉક્ટર જોડે જઈશું, ટેક્સ માટે સીએ જોડે જઈશું, કંઈ વકીલની જરૂર પડશે, કોઈ કેસ છે તો વકીલ જોડે જઈશું. તો શા માટે તમે જાતે ટ્રેડર થઈ જાઓ છો, જાતે ટેકનિકલ એનાલિસિસ થઈ જાઓ છો? તમારે બી એની જે માણસે પોતાના જીવનનો અડધો સમય 20, 22, 25 વર્ષ એ ફિલ્ડમાં આપેલા છે તો તમે એની જોડે જાઓ ને. સમજી. તમારે જેવી રીતે ડૉક્ટરને તમે કહો છો કે મારી આ બીમારી છે, એ જ વસ્તુ તમારે બ્રોકરને જઈને કહેવાનું છે. અમને આવીને કોને કે મારી જોડે આ પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ છે, મારી આટલી તાકાત છે, મારે આ આટલી સેલરી છે, મારો આટલો બિઝનેસ છે, તો વિમલભાઈ એક કામ કરો, આપણે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરશું? તો અમે ઘણા બધા વે બતાવશું. જ્યારે શું થાય છે કે લોકો જાતે જ ટ્રેડર થઈ જાય છે, ઓનલાઈન જોવે છે કે ભાઈ આજનાથી આટલા રૂપિયા બને. લોકોને શું છે કે 10,000, 50,000, લાખ રૂપિયામાં કરોડપતિ થવું છે. નોટ પોસિબલ. એ ખાલી હવામાં વાતો છે. 5-25 રૂપિયાવાળો ઓપ્શન 500 રૂપિયા જોયો હશે, પણ એ ખાલી જોયેલો જ હોય. એકચ્યુઅલ પોઝિશનમાં ઉભેલો હોય તો કોઈ દિવસ એટલા રૂપિયા મળતા નથી હોતા, કારણ કે એક લેવલે તમે એક્ઝિટ જ મારી દેવાના છો. એટલે સિમ્પલ, તમે જે વસ્તુ કીધું ને એના માટે એક્સપર્ટ જોડે જ જવું જોઈએ. પહેલો જ કે ભાઈ પહેલું સ્ટેપ એવું છે કે સારા બ્રોકર, પ્રીમિયમ બ્રોકર જોડે જાઓ. ખાલી ઓનલાઈન એપ્લિકેશનની અંદર ટ્રેડ કરવાથી કશો જ રૂપિયો નથી બનવાનો. એ ખાલી ટ્રેડિંગ માટેની જ એપ્લિકેશનો છે અને એના લોસીસના આંકડા તમે જાણો જ છો. હું તો જાણું જ છું, કારણ કે મારી જોડે છેલ્લા 1.5-2 વર્ષથી મેજરલી લોસીસવાળા ક્લાયન્ટો આવે છે કે મેં જાતે એકાઉન્ટ ખોલાવ્યું હતું, મેં રૂપિયા નાખ્યા અને મારા પૈસા 0 થઈ ગયા. હવે તમે બહાર કાઢો આ જગ્યાએથી. એટલે લોકોનું દુઃખ દૂર કરવાનું કામ બી અમારા જ હાથમાં આવે છેલ્લે. એટલે તમે એને એક્સપર્ટ જોડે જાઓ અને એને કહો કે ભાઈ મારે 5,000 રૂપિયાથી સ્ટાર્ટ કરવું છે. એસઆઈપી 500 રૂપિયાથી થાય છે, 200 રૂપિયાથી થાય છે, તમને ખબર છે. સારી જગ્યા ઉપર તમે મંથલી એસઆઈપી કરી શકો છો. સ્કીમ તો હવે શું છે કે હંમેશા કેવું હશે કે આપણા ઘરથી દાદરો ઉતરો ને તો હંમેશા દરેક માણસ પહેલાં પોતાનો ફાયદો જોશે કે મને શેમાં વધારે મળે છે. તો તમે કોની જોડે જાઓ છો એ બી મહત્ત્વનું છે. કયા બ્રાન્ડની જોડે જાઓ છો, કઈ કંપનીની જોડે છો. કારણ કે આમાં શું થાય કે લોકો પોતાના લાભ માટે તમને કોઈ બી ઇન્સ્યોરન્સ અપાઈ દેશે. એકચ્યુઅલ તમારો નીડ ડિફરન્ટ છે, તમારો હોરાઇઝન ડિફરન્ટ છે, તમારો ગોલ ડિફરન્ટ છે, પણ એ લોકો તમને એવી પ્રોડક્ટ આપશે કે જેનાથી એનું કોઈ ગોલ પૂરો થવાનો નથી. એટલે અમે લોકો શું કરીએ કે પહેલાં એનો ગોલ તપાસીએ. આપણા બેનિફિટ કરતાં હંમેશા સામેવાળાનો બેનિફિટ આપણા માટે મહત્ત્વનો હોય છે. તો જો એને બેનિફિટ થયો ને તો ઓટોમેટિક તમને બેનિફિટ લાંબા ગાળે મળશે. પેલો શોર્ટ ટર્મ બેનિફિટ માટે લોકો શું કરે છે કે એવી પ્રોડક્ટ અપાવી દે કે જે ક્લોઝ એન્ડેડ હોય, 5 વર્ષના ક્લોઝિંગ પીરિયડ છે. ઘણા બધા ક્લાયન્ટ મારા તો લાસ્ટ હું તમને એનો બી એક એક્ઝામ્પલ આપી દઉં. જે તમે કીધું ને એ બી બિગનર જ હતા. બરાબર. ફોરેનની પાર્ટી હતી, યુએસ રહેતા હતા, એમને મોટી એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી હતી. બેંકની અંદર એકાઉન્ટ હતું, એફડી પાકી મોટી. તો એમણે બેંકના જ સાહેબે કીધું કે ભાઈ એક કામ કરો, આ પૈસા આપણે ઇન્વેસ્ટ કરી દઈએ. હવે એમને કંઈક નોલેજ નથી, તો એ પૈસા એવી જગ્યા પર ઇન્વેસ્ટ કરવામાં આવ્યા કે જે 10th યર માટે ક્લોઝ એન્ડેડ, એટલે 10 વર્ષ સુધી એમને કોઈ રિટર્ન એમાંથી આવવાનું નહોતું. બરાબર. અને હું તમને કહીશ એની અમાઉન્ટ બી કહીશ કે 60 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા એવી જગ્યા પર જતા રહ્યા કે જે 10 વર્ષ સુધી બ્લોકિંગ. એ ક્લાયન્ટની જોડે મારે મિટિંગ થઈ, વાત થઈ, ફોન ટેલિફોનિક, અને એમને કીધું કે મારે તમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મારા એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ છે, હું તમારે ત્યાં સ્વિચ ઓવર કરી દઉં. એમણે બેંકમાં ફોન કર્યો, તેમણે ના પાડી દીધી કે આ પૈસા તમને હવે 2034માં મળશે. એ પહેલાં જો ઉપાડશો તો 40% કપાઈ જશે. પહેલાં એનું કામ કરી લીધું, સમજો. એટલે બિગેનર હો તો બી તમારે સારી જગ્યા ઉપર જે બી એઝ એ વેલ નોન બ્રોકર છે, જે વર્ષોથી છે આ ફિલ્ડમાં છે, એની 2 જણની સલાહ લઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. ના કે આંધળું કે કોકો કે કીધું ને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, એના પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરી લીધો. એટલે તમે સ્મોલ મનીથી બિગિનર તરીકે વર્કઆઉટ કરી શકો છો. એના માટે બેસ્ટ વે એસઆઈપી છે, સ્મોલ એમાઉન્ટથી. અને હરેક સેલરાઇઝ પર્સનની એસઆઈપી હોવી જ જોઈએ, કમ્પલસરી. અને સેકન્ડ થિંગ હું કહીશ ને કે આ જમાનામાં 2025ની સાલમાં દરેકના ડીમેટ એકાઉન્ટ હોવા જોઈએ. હવે આજે વાત નીકળી છે બિગનરની, તો બી હું એ કહી દઉં તમને લેટેસ્ટ ડેટા, આજે 2 દિવસ પહેલાંના ડેટા તમને કહીશ કે હાઈએસ્ટ ડીમેટ એકાઉન્ટ છેલ્લા 6 મહિનામાં ક્યાં ખુલ્યા છે ખબર તમને? લાસ્ટ કે જેને આપણે બેકો એવું કહેતા હતા કે ભાઈ ત્યાં આગળ એટલો વિકાસ નથી. એવી જગ્યાએથી ડીમેટ એકાઉન્ટ્સ આવ્યા છે કે જે 5%ની અંદર બી ગણતરી નહોતી થતી. બિહાર
શું વાત છે? હાઈએસ્ટ ડીમેટ એકાઉન્ટ અત્યારે ખોલ્યા છે બિહારમાંથી, અને એપ્રોક્સ 50 લાખ પ્લસ ઓહો, ધીસ યર. એટલે 2025માં 2025માં 50 લાખ ઉપર ડીમેટ એકાઉન્ટ બિહારમાંથી આવ્યા છે. મહારાષ્ટ્ર ગુજરાત તો છે જ ઇન્વેસ્ટમેન્ટ માટે. તમને કહું ને કે મહારાષ્ટ્રમાં તો ઘણા લોકો આના ઉપર જ ઘર ચલાવે છે, હા હા હા. અને ગુજરાતમાં તો તમને ખબર જ છે કે હોટ ફેવરિટ છે. પણ હવે બિહાર જેવા એમાં સ્ટેટમાંથી બી ડીમેટ એકાઉન્ટ્સ આવી રહ્યા છે, તો હજુ તમે બી લોકો રાહ જોઈ રહ્યા છે કે શું કરે ઇન્વેસ્ટમેન્ટ થાય. સ્ટોક માર્કેટ તો ખરાબ છે, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ના થાય. શું કામ ના થાય? કેમ હજુ તમે પાછળ છો? હજુ તો તમને હું ઘણું બધું સમજાવીશ આગળ કે શા માટે તમારે સ્ટોક માર્કેટમાં આવવું જોઈએ. બાકી આજથી 10 વર્ષ પછી તમે જેવી રીતે પ્રોપર્ટીમાં પસ્તાઈ રહ્યા છો ને તમે, કે મેં કાશ 2010માં પ્રોપર્ટી લઈ લીધી હોત તો, અને કહેવા વાળા શું કે મારા બાપ દાદાએ કેમ પ્રોપર્ટી ના લીધી. અરે બકા, તું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું ને સ્ટોક માર્કેટમાં, તો તારા છોકરા એવું જ કહેશે કે મારા પપ્પાએ ઇન્વેસ્ટમેન્ટ નહોતું કર્યું, કે મારા દાદાએ ઇન્વેસ્ટમેન્ટ નહોતું કર્યું. એ જ હાલત આજથી 10 વર્ષ પછી આવશે, કારણ કે ગોલ્ડન પીરિયડ સ્ટોક માર્કેટનો ચાલુ થઈ ગયો છે, અને હવે પછીના 10 વર્ષ ઇન્ડિયન માર્કેટના જ છે. ગ્લોબલ ઇકોનોમીમાં ઇન્ડિયા અત્યારે તમને ખબર હશે કે દરેક જગ્યા ઉપર ઇન્ડિયા પહેલા નંબર ઉપર પહોંચી રહ્યું છે. હા, કારણ કે જે છે સમજો કે યુએસની તો હાલત તમને ખબર જ છે. યુરોપ તો એમાં બી રિસેશન ને એ બધું ચાલી જ રહ્યું છે છેલ્લા 5 વર્ષથી. જે છે એ આપણી ઇકોનોમી ઘણી બધી સ્ટ્રોંગ છે. જોડે આપણી કમ્પેરેટિવલી ચાઇના છે. એ કે 4 જ એવા કન્ટ્રીઝ છે કે જેની અંદર રૂપિયા આવશે. હવે આપણે બી સ્ટોક શોધવા જોઈએ ને તો શોધીએ કે 5000 સ્ક્રિપ્ટ છે, એમાંથી કઈ સારી છે. તો એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બી એ જ વસ્તુ શોધે. એફઆઈઆઈ શોધે કે મારે પૈસો કઈ કન્ટ્રીમાં નાખવો છે, તો પૈસો અહીંયા જ આવવાનો છે. ગયેલો પૈસો બી જે છેલ્લા 1.5-2 વર્ષમાં એફઆઈઆઈએ ઇન્ડિયામાંથી એક્ઝિટ મારેલા રૂપિયા છે, કે જેની હું તમને એકાઉન્ટ વાત કરી રહું તો 5 થી 6 લાખ કરોડ છે. એ પૈસા બી ઇન્ડિયામાં જ પાછા આવશે. તો ઘણો બધો ગ્રોથ છે. તો બિગનર માટે ઇન્ડિયન માર્કેટ બેસ્ટ છે, અને સ્ટોક માર્કેટમાં હંમેશા એમણે રહેવું જ જોઈએ. અને પણ એક જ વસ્તુ કે વ્યવસ્થિત સારા એડવાઇઝરની સલાહ લઈને. તમે આ લાઈન ક્યારે સિલેક્ટ કરી? હું એકચ્યુઅલી જ્યારે ભણતો હતો, એજ્યુકેશન મારું ચાલુ હતું ત્યારથી જ આ લાઈનમાં છું. 2003, ઓલમોસ્ટ 22 યર્સ થઈ ગયા આ ફિલ્ડની અંદર, અને ઘણું બધું જોઈ લીધું. 2003ની અંદર જ્યારે વાજપેયી સરકાર હતા ત્યારે બી માર્કેટમાં મોટી મુવમેન્ટ આવી હતી. એમની સીટ્સ માટે સરકાર ગઈ હતી ત્યારે. પછી 2008ની મંદી, કે જે હિસ્ટોરિકલ છે, જે ગોલ્ડમેન સચેટ, જેનો લેમેન બ્રધર્સ ક્રાઇસિસ કે તરીકે ઓળખાય છે, એની જે મંદી હતી એ બી અમે લોકોએ જોયેલી છે. અને ઘણું બધું શીખવા મળ્યું છે સ્ટોક માર્કેટમાંથી તો. બરોબર. અને આમાં શું છે કે જેટલું શીખો જેટલું જાણો એટલું ઓછું છે, કારણ કે એવરી ડે ન્યૂ, એવરી ડે ન્યૂ. 2003ની તમે વાત કરી રહ્યા છો ત્યારે તમે ત્યારે તમારા પેરેન્ટ્સને કન્વિન્સ કરવું કેટલું અઘરું રહ્યું કે આ સ્ટોક માર્કેટમાં મારે કરવું છે? બહુ વાંધો નહોતો આવ્યો. એકચ્યુઅલી વાત કરું તો પેરેન્ટ્સનો મને પૂરેપૂરો સપોર્ટ હતો. બરોબર. મારા ફાધરનો. મને એમણે એક જ વસ્તુ કીધું કે વિમલ, દરેક વસ્તુ શીખવી જોઈએ. સેલેરી તો કંઈ ખાસ હતી નહીં એ વખતે, પણ મારા ફાધરે એક જ વસ્તુ કીધું કે વિમલ તું સેલેરી છોડી દે, શીખવા માટે પૈસા આપવા પડે છે. આ તો તને શીખવાની જોડે પૈસા બી મળે છે, તો આમાં જેટલું તું શીખીશ એટલું ઓછું છે. તો એમનો સપોર્ટ હતો. બેકગ્રાઉન્ડ તો હતું જ, કે મારા સમજો કે છેલ્લી 2-3 પેઢીથી જ્યાંથી સ્ટોક માર્કેટ સ્ટાર્ટઅપ થયું ત્યાંથી મારા દાદા બી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, મારા ફાધર બી આઈપીઓ ભરતા હતા. એટલે એક બેકગ્રાઉન્ડ તો હતું જ માનસિક રીતે. અને મારા ફાધરના શેર્સને બધું હું જોતો હતો. અમે લેવા વેચવા માટે વખતે 14 દિવસના સેટલમેન્ટ હતા. જ્યારે માલ વેચે તો 14 દિવસે તમારું સેટલમેન્ટ થાય. મહિના પછી તો બ્રોકર આપણને રૂપિયા પેમેન્ટ આપે. એટલે એ બધું મેં જોયેલું હતું. એટલે પહેલેથી ફેમિલિયર બેકગ્રાઉન્ડ તો હતું મારું આ ફિલ્ડનું. એટલે એની અંદર કોઈ મને એવો વધારે મહેનત નથી કરવી પડી આ ફિલ્ડમાં જવા માટે. પણ એક પહેલેથી એક હતું કે ના કંઈક શીખવું છે. બરોબર. ત્યારનું શેર માર્કેટ અને અત્યારના શેર માર્કેટમાં શું ડિફરન્સ શું છે? ઘણો બધો ડિફરન્સ છે. સારા 2 પોઈન્ટ શું બદલ્યા અને ખરાબ 2 પોઈન્ટ શું બદલ્યા? સારા 2 પોઈન્ટ એ છે કે પારદર્શકતા. બહુ ઇઝી વે થઈ ગયું છે. પહેલાં એક એકાઉન્ટ ઓપન કરવા માટે અમને અઠવાડિયું 10 દિવસ લાગતા હતા. અત્યારે ક્લાયન્ટનો ફોન આવે ને તો હું એવું કહું કે તમે ડોક્યુમેન્ટ મોકલો, એકાઉન્ટ ઓપન થઈ જાય, કાલ સવારથી કામ ચાલુ. એના માટે 15 દિવસ રાહ જોવી પડતી હતી. પેમેન્ટ કન્ડિશન એકદમ ઇઝી થઈ ગઈ છે. આજે માલ વેચ્યો છે, આવતીકાલે તમે પૈસા વિડ્રો કરી શકો છો. પહેલાં અઠવાડિયા સુધીનું હતું.
ચાર્જિસ છે, બ્રોકિંગ ચાર્જિસ એ બી ઘણા બધા ઓછા થઈ ગયા છે. અમે લોકો જ્યારે સ્ટાર્ટ કર્યું મેં ત્યારે 1% 1.25% સુધીની બ્રોકરેજ હતી, જે ઘટીને અત્યારે ઘણી લો આવી ગઈ છે. એટલે 20 પૈસા ઇઝી વે, ડિલિવરી બેઝ બી ઓછી થઈ ગઈ છે, ઇન્ટ્રાડે બી ઓછી છે. એટલે એક ઇઝી વે તમે વર્કઆઉટ કરી શકો છો. પાર્ટિસિપેટ, અનધર પોઈન્ટ છે, પાર્ટિસિપેટ વધી ગયું છે. લોકો અવેર થયા છે કામ કરવા માટે. શબ્દ સમજો, એમને કામ કરવું છે પણ કઈ રીતે કરવું એ બી અવેરનેસ નથી પાછી. પણ લોકો કામ કરવા માટે પહેલાં અમારે જવું પડતું હતું, સમજાવવું પડતું હતું. 2003માં મ્યુચ્યુઅલ ફંડ અમે વેચતા હતા ત્યારે મ્યુચ્યુઅલ ફંડનો સ્પેલિંગ બી લોકોને આવડતું નહોતું એ સમયે. પણ હવે લોકો સામેથી આવે છે કે મિયલભાઈ એસઆઈપી કરવી છે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કયો સ્ટોક લેવાય. એટલે પબ્લિકનો બી થોડી અવેરનેસ આવી ગઈ છે અને બહુ ઇઝી છે હવે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લેવી ઘણી બધી ઇઝી થઈ ગઈ છે. બરાબર. આમ કહેવાય કે મને સ્ટોક માર્કેટનું પહેલાં તો સમજો કે આ નામ એટલું ઓલું હતું, શેર બજાર ને સટ્ટા બજાર ના આ તેમ, બરાબર હજુ બી છે. પણ તો બી અત્યારે કેવું કે હવે જનરેશન સમજી છે. અરે હું તમને એ જ કહું છું કે વારંવાર એક્સચેન્જમાંથી ડેટા આવી રહ્યા છે. 93% લોસીસ. હવે તમે કોઈને બી કહેશો ને હું સ્ટોક માર્કેટમાં કામ કરું છું, પેલો તરત જ એવું જ વિચારશે કે આ લોસ જ કરતો હશે. કેટલો લોસ પૂછે જી. મેં એવું કીધું કે ભાઈ આપણે શેર માર્કેટમાં હમણાં કેટલો લોસ કેટલો ચાલે છે, સ્ટાર્ટિંગ જ ત્યાંથી કરે. કોઈ એવું નથી કહેતું કે કેટલું પ્રોફિટ બને, શું કરે. એ નથી સમજતો કે તમારો નંબર એ જે 6 થી 7% છે એમાં છે કે નહીં. અને 6 થી 7% સારું કરી રહ્યા છે. કારણ કે 93% લોકો લોસ કરી રહ્યા છે, તો જે 7% જે લોકો પ્રોફિટ બનાવી રહ્યા છે એ જે એના એ જ દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર. હા, લોકો એ જ જોઈને આવી રહ્યા છે ને. સોશિયલ મીડિયા ઉપર તમને કહું ને કે 80% તો ખાલી ફેક જ હોય છે, ફોર્મ જ છે. હું તો 100% રિલાય નથી કરતો એને. કારણ કે આમાં શું છે કે હું કોઈ પોતાની સીટ બતાવવાનું નથી. એ ઓછા રૂપિયાની અંદર વધારે પૈસા બનાવેલા જ દેખાડશે. 100%. એ એક દિવસ હશે, બીજો દિવસ નહીં હોય. એ જે બતાવશે ખાલી ઓનલી પ્રોફિટેબલ ટ્રેડ છે, પણ જરૂરી નથી કે આજનો પ્રોફિટ આવતીકાલે અનધર થાય, અનધર લોસીસ બી આવી શકે છે. પણ આની અંદર એક વસ્તુ હું તમને કહું કે સોશિયલ મીડિયામાં જોઈને ટ્રેડ કરવાથી પૈસા ના બને. તમારે અંદર ઉતરવું પડે. જેવી રીતે સ્વિમિંગ કરવા માટે પાણીમાં ઉતરવું પડે ને, એવી રીતે માર્કેટમાં કામ કરવા માટે તમારે સ્ટોક માર્કેટમાં ઉતરવું પડે. લોસીસ બી પેડ કરવા પડે, સ્ટોપ લોસ રાખવા પડે, સારા બ્રોકર જોડે વર્કઆઉટ કરવું પડે. રેઝિસ્ટન્સ, સપોર્ટ ક્યાં ગાડી છે, કઈ સ્ક્રિપ્ટ લેવી જોઈએ, ક્યારે એનું રિઝલ્ટ છે, બેકડેટેડ ડેટા. અને ઘણી વાર છે ને હું તમને એ બી કહું કે લોકો કહે કે બેકડેટેડ ડેટા મ્યુચ્યુઅલ ફંડમાં આવે ને તો મારે ઘડી કહે કે ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ લાસ્ટ યરના. અરે લાસ્ટ યરના છે ને, લાસ્ટ 5 વર્ષના ડેટા તું લઈને આવ્યો છું બકા. પણ નેક્સ્ટ વોટ? હવે પછીની જનરેશન બદલાઈ રહી છે, એઆઈ બાજુ આવી રહ્યું છે, બિઝનેસ સાયકલ ચેન્જ થઈ રહી છે, ડિજિટલ ઇન્ડિયા. તમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. પાછળના ડેટા જોઈને ઇન્વેસ્ટમેન્ટ કોઈ દિવસ ના થાય. એ મારી પર્સનલ થિયરી છે. બેકડેટેડ ડેટા એ બેકડેટેડ છે. એટ પ્રેઝન્ટ ફ્યુચર ચેન્જ. સાયકલ દર વખતે બદલાતી હોય છે. પૈસા તમારા ત્યારે જ બનશે જ્યારે તમે ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરશો. નેક્સ્ટ ઇન્ડિયાનું ફ્યુચર શું છે, હવે નેક્સ્ટ શું ચાલશે, લોકો શું માગી રહ્યા છે, એના પર ઇન્વેસ્ટ કરશો ને તો 100% તમને હવે પછીના 5 થી 10 વર્ષમાં રિટર્ન મળશે. જેણે રિટર્ન આપી જ દીધા છે એમાં જવાની કોઈ જરૂર નથી. એક આપીને તમને સ્ટેબલ થઈ જશે. યા કોઈ બી વસ્તુ એક લેવલે પહોંચ્યા પછી સ્ટેબલ થઈ જાય. રિયલ એસ્ટેટ છે તો રિયલ એસ્ટેટમાં ઘણા બધા કહે કે ભાઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ, પણ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ અત્યારે સ્ટેબલ થઈ ગયું, બીજું મોટો પૈસો જોઈશે. આજે તમે 25,000 રૂપિયા લઈને 10,000 રૂપિયા લઈને સ્ટોક માર્કેટમાં આવી શકશો, જ્યારે રિયલ એસ્ટેટમાં 25-50 લાખ સુધી તો કશું મળશે જ નહીં તમને. મધ્યમ વર્ગવાળા માટે રિયલ એસ્ટેટ હવે રહ્યું જ નથી, અને ઇન્વેસ્ટમેન્ટ માટે તો નથી જ. તો તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે આવવું પડશે સ્ટોક માર્કેટમાં. તમે એફડી કરશો, બેન્કિંગમાં રાખશો, એલઆઈસીમાં જશો, મ્યુચ્યુઅલ ફંડમાં નાખશો, છેલ્લે બધો પૈસો આવવાનો તો એક જ જગ્યાએ છે. તો તમે ડાયરેક્ટ કેમ ના જાઓ? તમે ગભરાવો છો કે મને લોસીસ થશે, પણ લોસીસથી ગભરાવાની જરૂર નથી. પરફેક્ટ વે ઉપર વર્કઆઉટ કરીને જો ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો 100% પૈસા આવશે. 100%. તમારો એક ટ્રેડનો પ્રોફિટ સૌથી વધારે કેમાં બન્યો છે? એક ટ્રેડમાં પ્રોફિટ કહું ને તો ટાઈમ થયો એક પીસી જ્વેલર્સ
તમે બ્રાન્ડ સાંભળી હશે, એનો સ્ટોક લિસ્ટેડ હતો. બરોબર. એની અંદર મેક્સિમમ રૂપિયા બનાવ્યા હતા અને બનાવ્યા હતા ગ્રાહકોના. બરાબર. એની અંદર કેવું હતું કે જે મેં તમને કીધું ને કે 2014થી 16નો પીરિયડ એવો હતો કે જ્યાં હું ટેકનિકલ ફંડામેન્ટલ હું એની અંદર ઇન્વોલ્વ થયો, એની અંદર ભણ્યો, એજ્યુકેશન લીધું. એ જ ટાઈમની અંદર પીસી જ્વેલર્સના સ્ટોકની અંદર મોમેન્ટમ ચાલુ થઈ હતી નીચેની સાઈડે. બરાબર. મને યાદ છે એ દિવસ કે જ્યારે 240ની આસપાસનો એનો ભાવ હતો. સ્ક્રીન ઉપર ચાર્ટ મૂક્યો, ખબર પડી કે આની અંદર મેજરલી બ્રેકડાઉન થવાનો છે. નીચે હંમેશા ચાર્ટ જે લોકો જોવે ને એ લોકોને એની નેક્સ્ટ મુમેન્ટ ખ્યાલ આવે કે આખો દિવસ અમે એની અંદર જ હોઈએ છે. એટલે અમને લાગે, દેખાય કે હવે નેક્સ્ટ વોટ, હવે શું બનશે. તો મને દેખાયું કે નહીં, એની અંદર હવે નીચે આવે એવું છે, સારો બ્રેકડાઉન થશે અને સાવર ફોલ પેટર્ન એ બનશે. શાવર ફોલ પેટર્ન એટલે જેવી રીતે આપણે કેવું કે બાથરૂમમાં નહાતા હોય એના ઉપરથી શાવર ચાલુ, એવી એક પેટર્ન બને અને એ દેખાતી હતી. એ વખતે મેં ઓપ્શન બાય કરાવડાયા હતા. 240 220ની આસપાસનો ભાવ હતો. પીસી જો અમે 100 રૂપીસના સ્ટ્રાઇક પ્રાઇસના ઓપ્શન લીધેલો, ઓનલી 30 પૈસા. બરાબર. લિક્વિડિટી હતી, એટલી બધી નહીં, લિક્વિડિટી હતી. માલ મળતો હતો, લેતા ગયા દરેકની અંદર. હવે 20,000 25,000 50,000 રૂપિયાના 10 15 લાખ રૂપિયા કર્યા હતા. આજથી 10 વર્ષ પહેલાંની વાત છે. બરાબર. એ જગ્યા પર મોટો પ્રોફિટ બનાવેલો. અને સ્ટોકની અંદર જો પરફેક્શન આવે તમારું અને જો અંદાજ આવી જાય તો મોટો રૂપિયો બની શકે છે. આવા તો ઘણા બધા, સમજો કે આટલી મોટી જે અનુભવ છે માર્કેટનો અને આટલા બધા વર્ષો નીકળી ગયા, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી નજર સામે અમે જોઈ બી છે કે આ જગ્યા પર ઓપોર્ચ્યુનિટી દેખાય છે, કામ બી કરેલું છે. એને 100% એચિવ નથી કરી શક્યા. ઓપોર્ચ્યુનિટી આવે, માર્કેટનો નિયમ છે કે તમને માર્કેટ એવરી ડે ઓપોર્ચ્યુનિટીઝ કમ એન્ડ આઉટ. આજે જતી રહી છે, કાલે પાછી આવશે. ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં ઓલવેઝ આવે છે, પણ એ ટાઈમે તમે એક્ઝિક્યુશન હોવું જરૂરી છે. લોકો ગભરાય છે, એક ટ્રેડ લોસ થાય છે, ગભરાઈ જાય છે. 5,000 રૂપિયાનો સ્ટોપ લોસ બીજા દિવસે કે વિમલભાઈ ટ્રેડ ના કરશો, નુકસાન જાય છે. અરે ભાઈ શરૂઆત છે, 2-5,000નો સ્ટોપ લોસ તો તારે કરવો પડશે ને. સ્ટોપ લોસ જ થયો છે ને, પણ પ્રોફિટ બી એવો આવશે. જે માણસે 5,000નો લોસ નથી કર્યો એ માણસ જીવનમાં 5 લાખ રૂપિયા નહીં કમાઈ શકે. મોટો પ્રોફિટ કરવા માટે નાનો સ્ટોપ લોસ જરૂરી છે. એ લોકોએ સમજવાની જરૂર છે. 2-5 દિવસની ગેમ છે જ નહીં ટ્રેડિંગ. જો ટ્રેડિંગમાં તમે કૂદતા હો ને તો સ્ટોપ લોસ રાખવાની બી તાકાત રાખવી પડે, પૈસા ગુમાવવાની તાકાત રાખવી પડે, પણ એટલા બી નહીં કે તમારી જોડે રૂપિયા જ ના રહે. આ જે લોસીસના આંકડા છે હું સાંભળી રહ્યો છું, મારા ત્યાં ક્લાયન્ટો આવે છે બહારથી, બીજી સિક્યુરિટીના અને અધર ડિસ્કાઉન્ટ બ્રોકિંગના ક્લાયન્ટો આવે છે, પણ લોસીસના આંકડા સાંભળીને મને બી ચક્રવાત થઈ જાય કે ચાલો આટલા બધા રૂપિયા એણે નાખી દીધા એની અંદર, કે જેને જેટલા રૂપિયા લોકો આખી જિંદગી કમાવી નથી શકતા એટલા તો એણે વર્ષમાં ગુમાવી બેઠો છે. આખી જિંદગી નીકળી જાય છે. એટલા બધા રૂપિયા ગુમાવવાની જરૂર નથી, પણ કોઈક જગ્યા ઉપર આપણે રોંગ છે, આપણે ખોટા રસ્તે ચડી જઈએ છીએ તો આપણે વાહન વારી લઈએ છીએ કે એ જ રસ્તે ચાલ્યા કરીએ છીએ. તેનો અંત આવશે જ નહીં. પાછા તમે તમારી મંજિલ ઉપર નહીં પહોંચી શકો. તમારે ત્યાંથી રિટર્ન થવું પડશે કે રોંગ વે છે. તો તમે બી જે જગ્યા પર રોંગ ટ્રેડ લીધો છે એને કાપો. નવો ટ્રેડ તમને તમારી મંજિલે પહોંચાડશે. બસ આ સમજવાની જરૂર છે. બરોબર. તમે લોસને ઇમોશનલી કઈ રીતે હેન્ડલ કરો છો અને કોઈ મોટો લોસ યાદ આવે છે તમને? લોસને ઇમોશનલી તો સમજો કે આપણા હ્યુમન બીંગ નેચર, ઇમોશન તો રહેવાનો જ છે. તો લોસ કેવી વસ્તુ છે કે પોતાના લોસ કરતાં બીજાનો લોસ સહન કરવો બહુ અઘરો છે. 100% વાત સાચી. બરાબર છે. કારણ કે અમારું કામ કેવું છે કે લોકોનો ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું. હવે આજે મારું 5-25-50,000 લાખ 5 લાખનો લોસ થશે ને તો મને બહુ વાંધો નહીં આવે. કઈ રીતે? ફાઇનાન્શિયલ ઇફેક્ટ તો આવવાની જ છે મારી પર. મારા રૂપિયા ઓછા થયા જ છે, પણ આજે સંદીપભાઈના રૂપિયા જશે ને ત્યારે મને લાગશે કે આ વસ્તુ ખોટી થઈ ગઈ. કોને લીધે ગયા? મારા રોંગ ડિસિઝન. કારણ કે તમે તો બ્લાઇન્ડલી મારા પર વિશ્વાસ કર્યો છે, ટ્રસ્ટ. પણ માર્કેટ હંમેશા અમારું બી નથી, કોઈના કહેવાથી નથી ચાલતું. બધાની સ્ટ્રેટેજી સાચી પડતી નથી. દરેક સ્ટ્રેટેજી ડિફરન્ટ હોય છે. રોજ રોજ નવી સ્ટ્રેટેજી બનાવવી પડે છે. આજની સ્ટ્રેટેજી મારી આવતીકાલે વર્કઆઉટ બી નથી થતી. કોઈ એવું કે મેં એક સ્ટ્રેટેજી બનાવી દીધી અને ચાલી ગયું. નોટ પોસિબલ. એવરી ડે માર્કેટ ઇઝ ડિફરન્ટ.
તમે જોશો ને તો અમે દર વખતે અલગ અલગ સ્ટ્રેટેજી વર્કઆઉટ કરતા હોઈએ. એવું લાગે કે એક મંગળવાર સેન્સેક્સની અંદર ઓપ્શનમાં ટ્રેડ કરવાથી રૂપિયા બની જાય છે, બીજા મંગળવારે મુવમેન્ટ જ ના આવે. ઓપ્શન ને કોલ ને પુટ બંને 0. 100%. એટલે એ બી નથી થતું. એટલે અમારી બી ઘણી સ્ટ્રેટેજી રોંગ પડે છે. અને મેક્સિમમ લોસીસની વાત કરું ને તો જે સડનલી આમ જનરલી મોટા લોસ ના આવે, કારણ કે અમે જે પ્રમાણે વર્કઆઉટ કરીએ ને, મેં તમને સિમ્પલ કહું કે અમે 100% પૈસા એક સ્ક્રિપ્ટમાં કોઈ દિવસ નાખતા જ નથી, કોઈ એક્સ્ટ્રા ઓપ્શનમાં નાખતા નથી. ખાલી 10 થી 15% જ એલોકેશન હોય, એનો બી સ્ટોપ લોસ હોય. સમજો 50% બી એસએલ કર્યો તો થયો કેટલો? એટલા રૂપિયા અમારા લોસ ના આવે કે અમારા ક્લાયન્ટોના બી ના આવે. બટ સડનલી ઇન્સિડન્ટ્સ બને, લાઈક કોરોના વખતે અમારા હાથમાં ન હતું, માર્કેટ જ ક્રેશ ડાઉન થયું. મેં તમને કોઈ બી સ્ટેબલાઇઝ કોઈ બી સારી સ્ક્રિપ્ટ આપી હોય, પોસિબલ જ નથી એ સ્ટેડી રહે. એ પોઝિશનની અંદર મોટા લોસીસ આવે છે. પણ એની રિકવરી બી આપણે ત્યાં થઈ જાય છે, કારણ કે માર્કેટ કોઈ દિવસ એક જગ્યા પર રહેતું નથી અને એવરી ટાઈમ ડીપની અંદર ઇન્વેસ્ટ કરેલું માર્કેટ ઉપર જ જાય છે. આજે અમે લોકો 12,000 15,000 જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ઇન્ડેક્સ હતો 2200 નિફ્ટી, અને આજે છે 25,000. માર્કેટમાં ઘણા જીગજેગ ગયા છે, પણ સરવાળે તો ઉપર જ છે. ઘણું ઉપર છે. અત્યારે માર્કેટમાં સ્વિંગ ટ્રેડિંગ અને લોંગ ટર્મ વિશે બહુ ચાલી રહ્યું છે, તો એના વિશે કંઈ આપણે જાણવું હોય તો? મેઇન વસ્તુ એક છે કે સ્વિંગ ટ્રેડ કોના માટે છે અને લોંગ ટર્મ બંને ડિફરન્ટ છે. બરાબર. પહેલી વસ્તુ, આમાં કેવું છે કે અમુક ક્લાયન્ટ એવા હોય કે જે શોર્ટ ટર્મ કામ કરવા માંગે છે. સ્વિંગ ટ્રેડ મતલબ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, કે જે 2 દિવસનું હોઈ શકે છે, 5 દિવસનું હોઈ શકે છે, 15 દિવસનું હોઈ શકે છે. એટલે જેવા ક્લાયન્ટોની નીડ, બરાબર, દરેકની નીડ ડિફરન્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન ડિફરન્ટ હોય. તો સ્વિંગ ટ્રેડ એવા લોકોને અમે લોકો સજેસ્ટ કરીએ કે જે લોકો શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરે છે. મેં હમણાં તમને એટર્નલની વાત કરી, ઝોમેટોની વાત થઈ, તો ઝોમેટોમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કરોડે સ્વિંગ ટ્રેડ જ હતો. બરાબર. જીઓ ફાઇનાન્સનો સ્ટોક 220-200ની આસપાસ ઘણો બધો ઉપર નીચે થયો. એ બેઝ લેતો હતો. બરાબર. એક બેઝ લીધા પછી જે રિવર્સલ થાય છે ને, અને રિવર્સલની અંદર એના નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી જાય, એના માટે જે ટ્રેડ કરીએ ને શોર્ટ પ્રોફિટ માટે, જે 2% 5%ના પ્રોફિટમાં એક્ઝિટ કરાવી લઈએ, એને કહેવાય સ્વિંગ ટ્રેડ. બરાબર. ટાઈમ હોરાઇઝન શોર્ટ હોય અને ઇન્વેસ્ટમેન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછીનો જે પ્રોફિટ હોય ને એ બી શોર્ટ જ હોય. એટલે ઓછા પ્રોફિટની અંદર તરત જ એક્ઝિટ મારી દેવું, એને સ્વિંગ કહેવાય, સ્વિંગ ટ્રેડિંગ. ઓકે. લોંગ ટર્મ ટ્રેડિંગનું ડેફિનેશન તો હવે બદલાઈ ગયું છે. અમે લોકો કરતા હતા, હું જે શીખેલો છું એ પ્રમાણે લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ બધું હતું. પણ હવે લોંગ ટર્મ એટલે 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થઈ ગયા છે. અત્યારની જનરેશનને બહુ જલ્દી પૈસો જોઈએ છે. બાકી લોંગ ટર્મ જેટલું માર્કેટમાં રહેશો ને, જેટલું વધારે તમે એનામાં ઇન્વેસ્ટમેન્ટ રાખશો ને સારી વસ્તુમાં, તો તમને 100% રૂપિયા મળશે. પણ એનો મતલબ એવો બી નથી કે ઇન્વેસ્ટમેન્ટ કરીને ભૂલી જવાનું. લોંગ ટર્મમાં ઘણાને નુકસાન બી આવે છે, કારણ કે એ લોકોના એકાઉન્ટની અંદર HDIL પડેલા છે. હું તમને એક વારે ને વારે ફરીને ફરી એક જ વસ્તુ કહી રહ્યો છું કે તમારી જોડે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવો જોઈએ, બીકોઝ ઓનલી તમારા ફોલિયોને રિસ્ટ્રક્ચર કરવો પડે, વારે વારે જોવું પડે કઈ સ્ક્રિપ્ટ મને અંદર વર્કઆઉટ નથી કરતી, કઈ કંપનીના ફાઇનાન્શિયલ બગડેલા છે, કે એના ડિરેક્ટરની હાલત ખરાબ થઈ ગઈ છે. જરૂરી નથી આજની ટોપની કંપની આવતીકાલની ટોપની રહે. એવું નથી કે આજે મેં કોઈ ઇન્વેસ્ટમેન્ટ આની અંદર મેં HDIL મોટી કંપની છે, મોટા બ્રાન્ડ એમ્બેસેડર એની અંદર કામ કરેલું છે, બહુ મોટું નામ હતું, તો એ કંપની આ જીવન સારી રહેશે. બરાબર. યસ બેંકમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 300ના ભાવમાં, તો કાયમ માટે યસ બેંક સારો છે. એના ફંડામેન્ટલ ચેન્જ થાય ત્યારે તમારે એમાંથી એક્ઝિટ મારવી પડે. એ તમને નહીં ખબર પડે. એ જે અંદર આખો દિવસ આપે છે, દિવસના 16 કલાક જે અમે આપીએ છીએ, સવારના 9 થી રાતના 12 વાગ્યા સુધી, ને 12 વાગ્યા પછી જે લોકો રીલ જોવે છે પોતાના મોબાઈલની અંદર, અમે રીલ નથી જોતા, અમે ચાર્ટ જોઈએ છે. 100%. બે વચ્ચેનો ડિફરન્સ છે. તમે મજા કરો છો રીલ જોઈને, અમે મજા કરીએ છીએ ચાર્ટ જોઈને કે આવતીકાલે શું વસ્તુ ક્લાયન્ટને અપાવવાથી રૂપિયા મળશે. તો એની અંદર હું સ્વિંગ ટ્રેડ કાઢું કે શોર્ટ ટર્મ કામ કરવાથી ક્યાં રૂપિયા આવે છે, એને
સ્વિંગ ટ્રેડ કહેવાય. અને લોંગ ટ્રેડ એટલે કે જ્યાં આગળ મારું હોરાઇઝન લાંબુ છે. મેં તમને કીધું કે કોઈ બી સારી કંપની છે કે જેનો આખો ફંડામેન્ટલ ચેન્જ થઈ રહ્યા છે, કંપનીના બેક ડેટેડ ડેટા જોઉં છું તે લોસીસમાં હતી, હવે પ્રોફિટમાં આવી રહી છે, એમાં હવે દિવસે દિવસે માંગ વધી રહી છે, બ્લોક ડીલો થઈ રહી છે, મોટા મોટા HNI ક્લાયન્ટ્સ, સુપર HNI એની અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે. એના સમજો કે બ્લોક ડીલ થઈને સ્ટેક વેચાવો અને કોના હાથમાં જો એ બી બહુ મહત્વનું છે. અમે લોકો એ બી જોઈએ કે ભાઈ કોણે લીધું. સારો માણસ છે કે જેના હાથ મૂકવાથી એ સોનું થઈ જાય છે, કોલસો બી. જો એણે લીધું છે તો આખો મ્યુચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કરો તો આપણને વાંધો નહીં આવે. તો ક્યાં ગાડી ઇન્વેસ્ટમેન્ટ કરવું, લોંગ ટર્મ કરવું, તો લોંગ ટર્મના ક્લાયન્ટ ડિફરન્ટ છે, એનો હોરાઇઝન અલગ છે. અને જે લોકો શોર્ટ ટર્મ માટે કામ કરવા આવે છે એના માટે સ્વિંગ ટ્રેડ બેસ્ટ સ્ટ્રેટેજી છે. ઓકે. એક મેં અલ્ગો વિશે બી સાંભળ્યું છે, અલ્ગો ટ્રેડ હમણાં નવું આવ્યું છે. યસ યસ યસ. તો એનું તો સમજો મને કાંઈ નોલેજ જ નથી. એ હવે નવું શું આવ્યું છે? અલ્ગો ટ્રેડ એટલે ઓટોમેટેડ ટ્રેડ. ઘણા બધા વખતથી છે જ આ વસ્તુ, પણ લોકોને એની અવેર નથી. બીજું કે અલ્ગો ટ્રેડ માટે મોટા રૂપિયા જોઈએ. બરોબર. એટલે કેટલામાં લમસમ એ બી હું તમને સમજાવીશ. મેઇન વસ્તુ અલ્ગો ટ્રેડ શું છે? અલ્ગો ટ્રેડ એવું છે કે જે ઓટોમેટેડ ટ્રેડ થાય છે, જેમાં તમારો પોતાનો કોઈ પાર્ટ નથી. ઓકે. ક્લાયન્ટ નહીં, બ્રોકર નહીં, સિસ્ટમ બેઝ છે. જેવી રીતે AI બેઝ વર્કઆઉટ થાય તમારા જ એકાઉન્ટમાં સેટઅપ કરેલું હોય કે આ પેરામીટર્સથી બાય થાય, આ પેરામીટર્સથી સ્ટોપલોસ હોય, ઓટોમેટેડ એના સ્ટોપલોસથી હિટિંગ થઈ જાય તો એક્ઝિટ થઈ જાય, અને ઓટોમેટેડ એ લેવલ ઉપર આવે એટલે બાય થઈ જાય. એના માટે તમારે પોતાનું મગજ દોડાવવાની કોઈ જગ્યા પર જરૂર નથી. તમારે એક ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું છે. એક્ઝામ્પલ આપો કે અમારે ત્યાં જ સ્ટાર્ટેક્સ કરીને અલ્ગો ટ્રેડિંગ થાય છે જ, આપણે ત્યાં જ છે. 10 લાખ રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. લાસ્ટ યર સારામાં સારા રિટર્ન આપણે પ્રોવાઈડ કરેલા છે. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ એમાં અલ્ગો ટ્રેડિંગ થાય છે. ઓપ્શન બેઝ, ઓપ્શનની અંદર ટ્રેડ થાય, વિથ સ્ટોપલોસ થાય, અને એમાં સારો રિટર્ન આપેલું છે. સારા રિટર્ન આવે છે. અલ્ગો ટ્રેડ સારું છે, પણ તમે ક્યાં કરો છો અને પાછું એ જ વસ્તુ ડિફરન્ટ, બરોબર, કે કયા બ્રોકર જોડે કરો છો, ક્યાં કરો છો, એ મહત્વનું છે. અને અલ્ગો ટ્રેડની અંદર ઘણી બધી સ્કીમો છે અમારે ત્યાં, કે બેંક નિફ્ટી રાઇડર કરીને છે, પછી નિફ્ટી સેન્સેક્સ માટેનો અલગ છે. હવે તમે કેટલો ઇન્વેસ્ટમેન્ટ લઈને આવો છો એના પ્રમાણે છે. આપણે ત્યાં 5 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે, તો છે કે 1 CR સુધીનું ઇન્વેસ્ટમેન્ટ તમે અલ્ગો ટ્રેડિંગની અંદર કરી શકો છો. એ સ્ટ્રેસ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ છે કે જ્યાં તમારું કોઈ સ્ટ્રેસ રહેતું નથી, ને 100% લિક્વિડિટી બી પૈસા આપવાની જરૂર નથી. તમારી ડિલિવરી ઉપર જ કામ કરી શકો છો. ખાલી 10% જ પૈસા તમારા લિક્વિડ રાખવાના છે, કેશ તમારા ખાતામાં જમા રાખવાના છે, બાકીના તમારી ડિલિવરી ઉપર બી કામ થઈ જશે. બરોબર. એટલે બહુ ઇઝી વે છે અલ્ગો ટ્રેડિંગ. જેની જોડે સારી ઇક્વિટી હોય એકાઉન્ટની અંદર, ડીમેટમાં, તો એ લોકો અલ્ગો ટ્રેડિંગની અંદર જઈ શકે છે અને પોતાની એક એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરી શકે છે. કારણ કે તમારો ફોલિયો તો તમને રિટર્ન આપશે જ, બરોબર, પણ અલ્ગો ટ્રેડિંગની અંદર કામ કરીને અનધર તમારું રિટર્ન જનરેટ થશે. તો વર્ષ પછી તમારી જે એક્સપેક્ટેડ રિટર્ન છે એનાથી તમે અચૂક વધારે પૈસા બનાવ્યા હશે, અને એ બી સ્ટ્રેસ ફ્રી વસ્તુ એ છે. એટલે અલ્ગો ટ્રેડ અત્યારે હોટ પીકમાં છે બહુ જ. હા, લોકો કરે છે, પણ એમાં બી પાછું એક જ વસ્તુ સિમ્પલ છે કે લોકો ખાલી કહેવા પૂરતું જ કરી દે છે. પેલો કે ભાઈ 10 લાખ નાખો, અલ્ગો કરી લો, અને પછી છેલ્લે અલ્ગોનો વગાવશે કે અલ્ગો મારા પૈસા જતા રહે. બરાબર. કારણ કે એ જે સિસ્ટમ બેઝ કામ કરે છે એને ખબર જ નથી કે મેં ક્યાં પૈસા નાખ્યા છે, કયા બ્રોકરમાં નાખ્યા છે. એકચ્યુઅલી બ્રોકર કમ્પ્લીટ કામ કરાવે છે કે નથી કરાવતો, એના બેક ડેટા એણે ચેક કર્યા નથી કે એણે રિટર્ન કેટલું આપેલું છે, મલ્ટિપલ એની જોડે સ્કીમ છે કે નહીં. બરાબર. અલ્ગો ટ્રેડ માટે તમે તમારી જોડે સારી ડિલિવરી પડી હોય એકાઉન્ટમાં, તો તમે એને યુટિલાઇઝ કરીને 100% કરી શકો છો. અને એ આપણી જોડે બધી પ્રોડક્ટ છે જ, અને બધી સક્સેસફુલ છે. બરાબર. હજી એક અલ્ગો ટ્રેડની સાથે સાથે હજી એક વધારે ચાલી રહ્યું છે IPO. મોસ્ટ ઓફ લોકો અત્યારે IPO ભરી દો, આ કરી દો, IPO એટલું અત્યારે IPO ને હાઈપ પર લાવી દીધું છે કે હર બીજો વ્યક્તિ અત્યારે IPO કરી રહ્યો છે. બરાબર છે. એના વિશે આપણે ચર્ચા કરીએ. IPO ની વાત કરું ને તમને, તો છેલ્લા સૌથી વધારે IPO નું હાઈપ ક્યારે થયું કહું તમને? આર પાવરનો IPO આવ્યો તો અનિલ અંબાણીનો 2008. ત્યાં જ એ જ પહેલો જ દિવસ IPO ના દિવસે માર્કેટ ક્રેશ ડાઉન થયું હતું. અને એ વખતે તો ફિઝિકલ ફોર્મ ભરવાના હતા, રાતે 12 વાગ્યા સુધી અમે ફોર્મ ભરતા હતા IPO. હવે તો ઓનલાઈન થઈ ગયું. એટલે IPOની અંદર અટેમ્પ કરવો જ જોઈએ, હું એવું માનું છું. પણ કઈ કંપનીમાં ક્યારે
કઈ સ્ક્રિપ્ટની અંદર કેટલું પ્રીમિયમ ચાલે છે. ખાલી ગ્રે માર્કેટના પ્રીમિયમ જોઈને બી ઇન્વેસ્ટમેન્ટ ના થાય. લોકો શું કરે કે નેટ ઉપર ચેક કરી લે જીએમપી શું છે, 20% દેખાય કરી દેવો, ના થાય. એના માટે બી તમારે કોઈક સારા બ્રોકરની એડવાઇઝરની સલાહ લેવાની કે આઈપીઓ સારો છે. અમે એડવાઇસ આપીએ છીએ કે આઈપીઓ છે એની અંદર ભરો, વાંધો નહીં આવે. ડિપેન્ડ માર્કેટ હોય, કારણ કે જીએમપી પ્લસ માઇનસ થઈ શકે છે, ડિપેન્ડ માર્કેટ. હવે છે ને આઈપીઓ વધારે ભરવાનો મેઇન રીઝન બી એ થઈ કે બહુ ઇઝી છે. અમારી એપ્લિકેશનમાં જશો ને તો સીધું આઈપીઓ કરીને આવશે. આઈપીઓમાં જે કયો આઈપીઓ ચાલે છે, કેટલા પર્સન્ટેજ ભરેલો છે, તમારે કેટલી એપ્લાય કરી ક્લિક કર્યું, થઈ ગયું વિથિન 2 મિનિટ્સ. અને 4 દિવસમાં તો એનું રિઝલ્ટ આવી જાય છે. હવે પહેલાં તો એવું તો 15 દિવસ સુધી પૈસા બ્લોક રહેતા હતા, તો તમારે 4 દિવસની અંદર તમને રિઝલ્ટ આવી ગયું. એટલે સો ઇઝી છે. એટલે જે તમે વાત કરતા હતા ને એક બિગનરની, તો બિગનર માટે બી આઈપીઓ એ દીસ સારામાં સારો વે છે. એકાઉન્ટની અંદર 15,000 રૂપિયા હોય, સેવિંગ એકાઉન્ટમાં 15-20 હજાર પડ્યા છે, તમે આઈપીઓ એપ્લાય કરી દો, લાગશે સારો આઈપીઓ લાગશે, તમને રિટર્ન મળશે અંદર. ના લાગ્યો તો પૈસા પાછા. ઓલરેડી તમારો લોસ કઈ છે? લોસ તો છે જ નહીં ને. ના લાગે તો લોસ જ નથી. જો એ લાગ્યો અને વગર અવેરનેસ તમે એમ ભરી દીધું, કોઈ ભાઈબંધે કીધું લા ભરવા જેવો છે, એમાં રૂપિયા મળશે, અને તમને લાગી ગયો એ આઈપીઓ, અને એ જે નીચે ખુલે છે તો તમને નુકસાન છે. અચ્છા. એટલે જ જાણકારી લઈને આઈપીઓ ભરવો જોઈએ. બીજું કે એસએમઈ આઈપીઓથી દૂર રહેવું જોઈએ. એક એસએમઈ આઈપીઓ તરીકે બી આવે છે, જે આઈપીઓનો એક પાર્ટ છે, જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કહેવાય. એની અંદર બી અવેર થઈને પૈસા નાખો. હું એ કરાવતો નથી, મોસ્ટલી કેસમાં ના જ પાડી દઉં છું મારા ક્લાયન્ટોને, કારણ એમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1.25 લાખ ઉપરનું હોય છે. આઈપીઓની જેમ જ 1 વીક માટે તમારા પૈસા ફ્રોઝન થાય, એમાં જનરલ કેસમાં લાગતા નથી, પણ લાગે તો એના રિટર્ન નેગેટિવ જ હોય છે. ઓકે. એ ટ્રસ્ટેબલ નથી, નોટ એડવાઇઝેબલ. બરાબર. આપણે એડવાઇઝ કરીએ છીએ સારા આઈપીઓમાં, અને બિગિનર માટે ધીસ બેસ્ટ વે છે. આઈપીઓથી શરૂઆત કરી શકે છે અને પછી સારી સ્ક્રિપ્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. અત્યારની જનરેશનને બધાને શોર્ટ ટાઈમમાં પૈસા કમાઈ લેવા હોય છે, અને તમારી પાસે બી ઘણા લોકો એવા આવતા હશે, કારણ કે મારે બી સમજો ડીએમ્સમાં બધા આવતા હોય છે કે મેં આવી રીતના પૈસા એડ કર્યા છે, મારે શું કરવું જોઈએ શું નહીં. તો તમારે તો આ જ કરતા હશો, તમને તો કેટલું આવતા હશે ક્લાયન્ટ આમાં? ઘણા બધા. મોસ્ટલી કેસમાં અત્યારની જનરેશનને છે ને મહેનત કરવી નથી. એ લોકો, અમે કોઈ સ્ટ્રેટેજી વિશે બી ચર્ચા કરીએ ને કે આ નવી સ્ટ્રેટેજી ડેવલપ કરી છે, અથવા અમે લોકો આવી રીતે તમને અમારે પોતાના પર્સનલ રિસર્ચથી અમે તમને કોઈ વસ્તુ સજેસ્ટ કરશું, તમે બાય કરજો તો તમને સારો રિટર્ન મળે. તો તરત એ લોકો અમને એવું કહેશે પૈસા નાખી દઈએ એકાઉન્ટમાં. અમારું જે એકાઉન્ટ છે મોતીલાલમાં, એમાં અમે એડ ઓન કરી દઈએ છીએ આટલા રૂપિયા, તમે તમારે જોઈ લેજો ને, તમે ટ્રેડ મારી લેજો ને, જ્યારે લાગે ત્યારે એક્ઝિટ કરી લેજો ને. તમે નહીં માનો, ઘણા બધા એકાઉન્ટ્સ, ઘણા બધા ક્લાયન્ટો એવા આવે છે કે જે લોકો એવું કહે કે વિમલભાઈ એક કામ કરું, હું લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા એડ ઓન કરી દઉં. લાખ રૂપિયા નાખવાથી શું દર મહિને 50,000 ના મળે? અરે ના મળે ભાઈ, ક્યાંથી મળે? લાખ રૂપિયામાં 50,000 દર મહિને જોઈએ છે. 25 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા વાળું મહિને 2 લાખનું એક્સપેક્ટેશન કરે, 5 લાખનું એક્સપેક્ટેશન કરે કે ભાઈ અમે લોકો 5-10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીશું, દર મહિને 1-2 લાખ વિમલભાઈ કમાઈ આપશે ને અમારું ઘર ચાલશે. હાઉ ટુ પોસિબલ? મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ આટલી બધી મોટી છે, જે આપણને 12-15% CAGR આપે છે. બેંકમાં એફડી કરવા જાઓ છો, 6.5-7% રેટ ચાલે છે. આરબીઆઈ 10-20-30 વર્ષના બોન્ડ યીલ્ડ જે તમને 7-8% આપે છે, અને તમે એનાથી વધારે શું તમે એક્સપેક્ટ કરો છો? એ જાતે તો વિચારો કે કોઈ બી સ્ટ્રેટેજી વર્કઆઉટ કરવા માટે માર્કેટ 15% રિટર્ન તમને યર ઓન યર CAGR આપે, એથી બેસ્ટ છે. ખુદ વોરેન બફેટ, જે ગુરુ તરીકે ઓળખાય છે સ્ટોક માર્કેટના, રાઈટ? તો એ પોતે બી કહે છે કે મારી કોઈ બી સ્ટ્રેટેજી, મારું કોઈ વર્કઆઉટ અથવા કોઈ બી મારો સ્ટોક જો સારામાં સારો 15% રિટર્ન વર્ષે આપી દે ને તો બહુ સારું કહેવાય. અને અહીંયા ગાડી અત્યારના માણસોને, ન્યૂ જનરેશનને લાખ રૂપિયામાં દર મહિને 25-50 હજાર કમાવા છે. ક્યાં પહોંચ્યો ટકા? હા, પર્સન્ટેજનું તો કોઈ કેલ્ક્યુલેશન જ ના થાય, કેલ્ક્યુલેટરમાં આવે જ નહીં પર્સન્ટેજ, એવી વાત હોય છે. એટલે મહેરબાની કરીને આવા સપના ના જોવા જોઈએ. તમારે જાતે અવેર થઈને જાતે ટ્રેડ કરવા જોઈએ, અને સલાહ લો તમે કે ભાઈ કયામાં ટ્રેડ કરવો. રિસર્ચ છે આપણી જોડે પોતાનું, સેબી રજિસ્ટર કંપનીના રિસર્ચ એનાલિસિસ છે આપણી પાસે, જે તમને ટોટલી સપોર્ટ કરે છે.
બરોબર. હું તમારા માટે બેઠેલો છું સવારના 9 વાગ્યાથી 11:30 12 વાગ્યા સુધી અમારી ઓફિસ ઓપન છે. તમને અમે સપોર્ટ કરીએ છીએ કયા એન્ટ્રી લેવી કે એક્ઝિટ લેવી કયા સ્ટોપ લોસ છે શું ટાર્ગેટ છે. હવે એનાથી વધારે શું જોઈએ? સાચી વાત. બરાબર છે. તમને દરેક જાતનો સપોર્ટ મળે છે તો તમે એની અંદર પાર્ટિસિપેટ કરો. તો અત્યારની જનરેશનને શોર્ટ મની જોઈએ છે દેટ્સ ઇટ. અને એ રોંગ વે છે, એ સાચો વે નથી. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ લોંગ ટર્મ માટે અને એક રિઝનેબલ તમને પ્રોફિટ મળે એના માટે. બરોબર. એમાં બી ઘણા તો વ્યક્તિ મેં એવા જોયા છે અને મેન તો સ્ટુડન્ટ્સ બધાએ અત્યારની લાઈક વેબ સિરીઝ આવી, મૂવીઝ આવ્યા, બરાબર છે, સ્કેમના જે ઓલી સિરીઝ આવી, એના પછી તો બહુ બધા લોકો આમાં આવી ગયા. આફ્ટર 2020 પછી કહીએ કે જ્યારે સ્કેમ સિરીઝ આવી પછી તો 1992 સ્કેમ જે સૌથી સુપરહિટ કહેવાય અને એનાથી ઘણું બધું શીખવા બી લોકોને મળ્યું. બટ હું તમને કહીશ ને કે અત્યારની જે સ્ટુડન્ટ છે એમનો ફોકસ ભણવા કરતાં અધર ઇન્કમ પર વધારે હોય છે. કમાવા પર આવી જાય છે. કોલેજમાં આવે છે અને કમાવા પર આવે છે. 100%. એટલે ન્યૂ જનરેશને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કમાવાની સાથે, ના કે ભણતા. બરોબર. એમાં બી હું તમને કહું કે અત્યારની મોસ્ટ ઓફ જનરેશન જેમાંથી 80% લોકો જોબ કરી રહ્યા છે. બીજું કે લાઈફસ્ટાઈલ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે એટલે EMI પ્લસ મોબાઈલ બી સારા જોઈએ એટલે એના EMI ચાલુ કરી દે, બરાબર છે. બીજી બી EMI બધી ચાલુ થઈ ગઈ હોય તો એના ચક્કરમાં આ પૈસા એમની પાસે ઇન્વેસ્ટમેન્ટના બચતા જ નથી. તો એમને કેવી રીતના એમનું જે એની સેલેરી આવે છે તો કઈ રીતે એમને મેનેજ કરીને કેટલો % ભાગ એમને સ્ટોક માર્કેટમાં થતો ઇન્વેસ્ટમેન્ટમાં લગાવવો જોઈએ અને ક્યાં લગાડવો જોઈએ? સિમ્પલ છે. ઇન્વેસ્ટમેન્ટ તો કમ્પલસરી કરવું જ પડશે. એક પાર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ મતલબ તમારી બચત. આપણા ગરડા બી આજથી વર્ષો પહેલાં કહેતા હતા કે બચત કરવી જોઈએ, બરાબર છે. તો બચત કરવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કોઈક સારી જગ્યામાં. હવે જ્યારે નવી જોબ ચાલુ કરો છો, બરાબર છે, મેં તમને કહ્યું કે જે દિવસથી તમારી જોબ થાય પહેલી સેલેરીથી જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પહેલું સ્ટાર્ટઅપ તમે કરી શકો છો SIPમાં, મ્યુચ્યુઅલ ફંડ, કે જેમાં તમને કોઈ સ્ટ્રેસ નથી. દર મંથલી તમારા એકાઉન્ટમાંથી જે તમારો જે પાર્ટ છે એ ઓટોમેટેડ કટ થશે. જે રીતે EMI કપાય છે જે આપણને ખબર જ નથી પડતી, તો એ જ રીતે તમારો એક EMI પાર્ટ તમારો SIP તરીકે હોવો જોઈએ. એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. જોડે સારી સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. જરૂરી નથી 200, 500, 1000 શેર લેવા. બરોબર. 2-5 કરીને બી તમે સારી સ્ક્રિપ્ટ લઈ શકો છો. તમે સમજો કે એક 10,000 રૂપિયા SIP કરો, 5 થી 10,000 રૂપિયાનો એક પાર્ટ એવો રાખો કે જે સારા સ્ટોકમાં ઇન્વેસ્ટ થાય. ડિપેન્ડ તમારી સેલેરી જે પ્રમાણે છે, સમજો કે 15,000ની સેલેરી છે તો તમારો મિનિમમ 1,500 થી 2,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ. પછી તમે મોજશોખ કરો. લોકો મોજશોખ કરી પછી પૈસા બચાવે છે. વિચારે કે હવે કેટલા બચ્યા, પહેલા બચાવો પછી જે વધ્યા છે એમાં મોજશોખ કરો ને. મોજશોખનો હવે નવો ટ્રેન્ડ થઈ ગયો છે. મોબાઈલ તો આગળની વાત છે. બાઇક અને કાર. મારી જોડે ગાડી હોવી જરૂરી છે. મારી જોડે રોયલ એનફિલ્ડ બુલેટ હોવું જરૂરી છે, બરાબર છે. તમારી ઇન્કમ કેટલી છે, તમે એ લેવલ સુધી પહોંચો પછી બધી મોજશોખ પૂરા કરો ને. તમારી ઇન્વેસ્ટમેન્ટમાંથી જ મોજશોખ પૂરા થશે, પણ એના માટે તમારે ટાઈમ આપવો પડશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. ન્યૂ તમારી જોબ છે, નવો બિઝનેસ છે, એને બી ઇન્વેસ્ટમેન્ટની આદત રાખવી જ જોઈએ. 100%. જેનો બેસ્ટ જરિયો મ્યુચ્યુઅલ ફંડ છે, જે સેફલી કમ્પાઉન્ડિંગ પૈસા આપશે. અને એના વિશે બી અમારે ત્યાં તમને બધી જ જાણકારી મળી જશે કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કયા ફંડમાં કેમનું એલોકેશન, મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, ઘણું બધું છે. તમે જાતે કરવા બેસો ને, હવે તો લોકો મ્યુચ્યુઅલ ફંડના જાતે સિલેક્ટ કરી લે છે મોબાઈલમાંથી. 100%. ટોપ 5 રેન્કિંગ મ્યુચ્યુઅલ ફંડ, ક્લિક. અરે ક્યાં જરૂર છે? તું વિચાર કે હવે પછીનો નેક્સ્ટ પીરિયડ શું છે. મેં તમને કીધું કે લાસ્ટ યર જ 1-2 મેં રિકમેન્ડ કરેલા જેણે બેસ્ટમાં બેસ્ટ રિટર્ન આપેલા છે મ્યુચ્યુઅલ ફંડે. બરાબર. નવા જ હતા NFO, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલા અને સારા રિટર્ન પ્રોવાઈડ થયા છે. બરાબર. તો તમે જેવી રીતે IPO ભરો છો એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં NFO આવે છે. એ NFOમાં ઇન્વેસ્ટ કરો.
જેની NAV 10 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. તો તમને NAV 10થી સ્ટાર્ટ થશે એટલે તમને શું થશે કે યુનિટ બી વધારે મળશે અને લોંગ હોરાઇઝનમાં પૈસા બી સારા મળશે. ઓકે. એટલે આ બધું તમને જ્ઞાન અમારે ત્યાંથી પ્રોવાઈડ થઈ જશે. ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેવી રીતે કરવું, કેટલો તમારો જે સેલેરી આવે છે, બિઝનેસ છે તો કેટલો પ્રોફિટ છે, એનો કેટલો પાર્ટ ઇન્વેસ્ટ કરવો છે. બીજું કે આપણે ઓલવેઝ હું લોકોને ઇન્વેસ્ટમેન્ટ લિક્વિડમાં જ કરવાનું કહું છું. આપણી જોડે રૂપિયા લિક્વિડ હોવા જોઈએ. લિક્વિડનો મતલબ જ્યારે મારે પૈસાની જરૂર છે ત્યારે મને પૈસા મળે. સમજી. ગ્રાહકને પૈસાની જરૂર છે ત્યારે એને રૂપિયા મળી જવા જોઈએ. એ લિક્વિડ જગ્યાએ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. આજે તમે લોકો પ્રોપર્ટીની જે અંદર આંધળું ક્યાં કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. 1 ફ્લેટ, 2 ફ્લેટ, 5 ફ્લેટ પ્રોપર્ટીમાં જમીન લઈ લેશે. આજે તમે 1 કરોડનો ફ્લેટ લીધો અમદાવાદની અંદર, બરાબર, આજે 10 લાખ રૂપિયાની જરૂર પડી તો તમે એક રૂમ વેચી શકવાના છો? કરોડ રૂપિયાની જ વસ્તુ વેચવી પડશે. અને વેચવાનું શું કાલે વેચાશે? નહીં. અઠવાડિયામાં વેચાશે? નહીં વેચાય. એના માટે હવે આટલા બધા બિલ્ડિંગો છે, બિલ્ડરો આટલું બધું લઈને બેઠા છે, શું પેલો તમારો ફ્લેટ લેવા માટે પહેલાં આવશે? 100%. જમીન લેવા આવશે? એટલે અમુક રૂપિયા એવા લિક્વિડ જ રાખવાના કે અડધી રાતે રૂપિયાની જરૂર પડે, પણ એનો મતલબ એવો નથી કે બેંકની અંદર સેવિંગ એકાઉન્ટમાં રવા દેવા. સમજો, ઇન્વેસ્ટમેન્ટમાં લિક્વિડ રાખો. ડિલિવરી બેઝ વર્કઆઉટ હોય, મ્યુચ્યુઅલ ફંડ છે, મ્યુચ્યુઅલ ફંડની અંદર SIP છે તો મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ એમાઉન્ટ લિક્વિડ જ છે. જ્યારે મારા પૈસાની જરૂર પડશે હું ક્લિક કરીશ, 3જા 4થા દિવસે મારા એકાઉન્ટમાં પૈસા હશે. બરોબર. એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટ બી લિક્વિડ જ કરાવડાય છે કે અડધી રાતે રૂપિયાની જરૂર પડી તો ક્લાયન્ટને રૂપિયો હાથમાં આવવો જોઈએ. બરોબર. દેટ્સ ઇટ. ભલે 2 રૂપિયા એની અંદર બ્રોકરને ઓછા મળશે, એ પરવડશે, પણ ગ્રાહક અટવાવો ના જોઈએ. વિમલભાઈ, તમને કોમોડિટીના કિંગ કહેવામાં આવે છે, બરાબર છે, તો આની સ્ટોરી શું છે આની પાછળ આખું? કોમોડિટીના કિંગ એટલે તો શું છે કે હું હંમેશા શું કે ન્યૂ લોકો કરતાં અલગ અને લોકો માટે કંઈક નવું, 2 વસ્તુ છે. કંઈક અલગ અને ન્યૂ. લોકો સ્ટોક માર્કેટમાં તો કામ કરે જ છે, એમાં અમે લોકો સપોર્ટ બી કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ બી કરાવડાવીએ છીએ, પણ તમે વર્લ્ડ જોડે કનેક્ટેડ ક્યારે રહેશો? તો એ કોમોડિટી જોડે. બરાબર. ગોલ્ડ સિલ્વર તો તમને ખબર જ છે. એની અંદર ગોલ્ડ આવે, સિલ્વર આવે, ક્રૂડ ઓઇલ આવે, નેચરલ ગેસ આવે, કોપર આવે, એલ્યુમિનિયમ આવે. એ બધી કોમોડિટી છે જે વર્લ્ડ વાઇડ છે, જેમાં આપણે MCX ની અંદર ટ્રેડ થાય છે. સમજી ગયો. એની અંદર ઓપ્શન ટ્રેડિંગ બી છે. ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસની અંદર ઓપ્શન ટ્રેડિંગ બી થાય છે. ગોલ્ડ સિલ્વરમાં બી ઓપ્શન ટ્રેડિંગ થાય છે. અને ડિલિવરી બેઝ બી એમાં કામ કરી શકાય છે. અને એની એક્સપાયરી મંથલી હોય છે ઓપ્શનની, અને પેલાની 3 મહિનાની હોય છે, મોટા ગોલ્ડની અને સિલ્વરની. તો એ બી બેસ્ટ જરિયો છે ઇન્વેસ્ટમેન્ટ માટે. બજારમાં તમે ગોલ્ડ લેવા જશો તો અત્યારે આજનો ભાવ સમજો કે નિયરેસ્ટ 98,000ની આસપાસ છે. તો 100 ગ્રામ સોનું લેવું હશે તો તમારે 9,80,000 રૂપિયા જોઈશે, 10 તોલાના. અને એ જ સોનું કોમોડિટીની અંદર એક્સપાયરીમાં જો તમે ફ્યુચર ઓપ્શનમાં લો છો, ફ્યુચરની અંદર બાય કરો છો, તો ખાલી ને ખાલી 10% માર્જિનથી તમે એ બાય કરી શકો છો. જે 9,80,000નો ગોલ્ડ છે તમે ₹1,00,000 ઇન્વેસ્ટમેન્ટમાં લઈ શકો છો. એને તમે સોલ્ડ બી કરી શકો છો. ભાવ વધારે છે અમારે ત્યાં આવશો તમને અહીંયાથી અમારે ત્યાંથી ટોટલ પરફેક્ટ માહિતી આના વિશે મળી જશે. MCXમાં આપણી પોતાની ટીમ છે, પોતાનું રિસર્ચ છે, મારું પોતાનું બી રિસર્ચ છે, એનો તમને ટોટલ MCXમાં સપોર્ટ મળશે. બરોબર. અને MCXમાં અત્યારની પોઝિશનમાં કહું ને તો ઘણું સારું વર્કઆઉટ થાય છે. MCXના વોલ્યુમ અત્યારે સૌથી વધારે ઇતિહાસમાં સૌથી વધારે પીક ઉપર છે. અને જો તમે MCXમાં કામ નથી કરતા, એના વિશે નથી જાણતા, તો તમે ઘણા બધા પાછળ છો. બરાબર. MCXની અંદર પૈસા કમાવાના ઘણા બધા સ્ત્રોત છે, ઇઝી વે છે. પેલામાં તો સમજો કે 3,000 થી 4,000 સ્ક્રિપ્ટો છે NSE BSEમાં. તો તમે એમાંથી સ્ક્રિપ્ટ કેમની સિલેક્ટ કરશો? જ્યારે આમાં તો તમારે ખાલી 4 કે 5 જ વસ્તુમાં ધ્યાન આપવાનું છે. અને એ કનેક્ટિવ ટુ વર્લ્ડ માર્કેટ, અને એમાં બી અમે બી બેઠેલા છે. અમે તો શું છે કે આખા વર્લ્ડના બધા માર્કેટોનું જોતા હોઈએ છીએ કે ભાઈ ક્યાં ગાડી શેનું વધારે ડિમાન્ડ સપ્લાય ઉપર વર્કઆઉટ થતું હોય, તો એના વિશેની બધી માહિતી અમે મેળવતા હોઈએ અને તમને સપોર્ટ કરતા હોઈએ. તો તમારે કોમોડિટી માર્કેટમાં આવવું જ જોઈએ, કામ કરવું જોઈએ,
અને ફ્યુચરિસ્ટિક આજથી 3-4 મહિના પહેલાંની વાત કરું તો સિલ્વર જ્યારે 92,000 હતું ત્યારે આપણે 1,11,000-12,000ના લેવલ્સ આપેલા. હજુ નેક્સ્ટ આપણો ટાર્ગેટ સિલ્વરની અંદર 1,25,000નો છે. બરોબર. તો જો સિલ્વરમાં તમે આજથી 3 મહિના 2 મહિના પહેલાં જો ડિલિવરી બેઝ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો તમે સારામાં સારું રિટર્ન હોત એની અંદર. 100%. તો એક આ મેઇન પાર્ટ છે કે જે લોકો લિગ્લેટ કરે છે, લોકોને ખબર નથી. બાકી અમારો સપોર્ટ પૂરેપૂરો હોય છે કોમોડિટીમાં. અમારી ઓફિસ સવારે 9થી રાતે 11:30 વાગ્યા સુધી ઓપન હોય છે અને કોમોડિટીની અંદર આપણી પર્સનલ ટીમ છે કે જે ટોટલ સપોર્ટ કરે છે. બરોબર. અને ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઇલ એમાં વોલેટિલિટી બી ઘણી સારી છે. અને હું તમને કહીશ ને નેચરલ ગેસની વોલેટિલિટી જેટલી બી બેંક નિફ્ટી, સેન્સેક્સ જેટમાં બી લોકો કામ કરે છે એનાથી મેક્સિમમ વોલેટિલિટી નેચરલ ગેસના ઓપ્શનમાં હોય છે. બરોબર. તો એમાં બી કામ ઓછા માર્જિનમાં કરી શકાય છે. સમજી ગયો. કારણ કે એમાં મિની લોટ બી છે અને મોટા લોટ બી છે. ઓછા માર્જિનની અંદર તમે કોમોડિટીમાં કામ કરી શકો છો. તો ઇઝી વે છે. તો બને એટલા વધારે ને વધારે અમારી જોડે જોડાવ કોમોડિટીમાં. 100% વાત સાચી. અને લોકો કરે છે. આપણે ઇવેન્ટ બી બહુ મોટી કરી હતી. હું તમને કહું કે 23 નવેમ્બર 2024માં એક મેગા ઇવેન્ટનું આયોજન કર્યું હતું નડિયાદમાં. બરોબર. જેમાં આપણા ગુજરાતી કલાકાર યશ સોની બી આવ્યા હતા. અને મોતીલાલ ઓસવાલના જે મેઇન સ્પીકર્સ નવનીત દામાની સર, પ્રશાંત બમન એ બધા આવ્યા હતા. એમણે પોતાનું જેટલો બી અનુભવ છે એ લોકોને શેર કર્યો. બહુ સક્સેસફુલ ઇવેન્ટ હતી. હું તમને એવું કહી શકું કે ઇન્ડિયાની સૌથી મોટી લાર્જેસ્ટ ઇવેન્ટ આપણે નડિયાદમાં કરી હતી કોમોડિટીની, ઇન્ડિયા લેવલની. એટલે અને લોકોને ઘણું બધું સમજવા શીખવા મળ્યું. ઘણા લોકો અમારી જોડે જોડાયા અને ઘણો સારો પ્રેમ લોકોને મળ્યો આમાં. બરોબર. મેઇન વસ્તુ હું વ્યુઅર્સના ઉપરથી જોઉં તો પ્રીમિયમ બ્રોકર અને ડિસ્કાઉન્ટ બ્રોકરમાં ડિફરન્સ શું? લાઈક કોની પાસે જવું જોઈએ? આ વ્યુઅર્સ તરીકે અને મારા તરીકે હું જોવા જાઉં તો ક્યાંને સજેસ્ટ લેવું જોઈએ વધારે? ઓલવેઝ પ્રીમિયમ બ્રોકર જોડે જવું જોઈએ. પ્રીમિયમ બ્રોકર એટલે શું? લોકો એવું કહેશે પ્રીમિયમ બ્રોકર એટલે ઓફિસ હોય, ટનાટન માણસ એવો, એવું નથી. પ્રીમિયમ બ્રોકરનું ડેફિનેશન શું છે કે એક એની ઓફિસીસ હોય, મતલબ ઓફલાઈન એન્ડ ઓનલાઈન. ઓનલાઈન તો બધા જ કરે છે, પણ એનું ઓફલાઈન બી પોર્ટલ હોય. જ્યારે કોઈ જગ્યા પર તમે અટવાઓ છો ત્યારે એ ઓફલાઈન એની ઓફિસમાં બેઠેલો માણસ તમારું કામ કરી દેશે, તમારો સોદો સ્ક્વેર અપ કરી દેશે, જે ડિસ્કાઉન્ટ બ્રોકિંગમાં નથી થતું. જેની ખાલી એપ્લિકેશન જ છે. તમને ખબર હશે ઘણી બધી વાર ટીવીની અંદર જી બિઝનેસમાં, CNBCમાં આવે છે કે આ બ્રોકરના સોફ્ટવેર ટ્રેડ નથી થતા અથવા ફરતા નથી ભાવ, ડિલિવરી વેચાતી નથી. ત્યારે એવી પોઝિશનમાં જ્યારે ટેકનિકલ ફોલ્ટ આવે ત્યારે ઓફલાઈન બ્રોકર તમારી પોઝિશન સ્ક્વેર અપ કરી શકે, તમને સલાહ આપી શકે. મેઇન થિંગ પ્રીમિયમ બ્રોકરમાં તમને સાચી સલાહ મળશે કે કયા શેર ક્યારે લેવો જોઈએ, ક્યાં તમારે અટકવું જોઈએ, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પેલામાં કશું જ નથી. મેં તમને કીધું ખાલી ઓનલી ગેમલિંગ છે. 50,000 નાખ્યા, 0 થવા આવે છે એટલે બીજા એડ ઓન કરો, પછી એડ ઓન કરો. મેક્સિમમ લોસના આંકડા જે છે એ ડિસ્કાઉન્ટ બ્રોકિંગના છે. લોકો એની અંદર પોતાને સમજો કે એને આવડત નથી, એને ખબર નથી કે આજે માર્કેટ વધવાનું છે, ઘટવાનું છે, સાથી નીચે આવે છે, બહારના દેશના માર્કેટ શું છે, કોઈ ન્યૂઝ આવવાનો છે, કોનો GDP આવવાનો છે, કોનો ડેટા છે. અમારે તો યુરોપ જોવાનું, રશિયા જોવાનું, US, ચાઇના બધા ઉપર નજર રાખવી પડે છે. વર્લ્ડવાઇડ નજર રાખવી પડે છે. એના પર અમે વર્કઆઉટ કરાવડાવીએ છીએ. એટલે તમે અમારા જેવા બ્રોકર જોડે હશો ને તો તમને એકવાર સમજો કે પૈસા સેકન્ડરી આવે પણ તમને જ્ઞાન મળશે. બીજું કે તમને પૈસા જતા અટકશે. મેં શું કીધું કે SL તો અમારે ત્યાં બી થાય. અમે કંઈ જરૂરી નથી, બધા ટ્રેડ સાચા નથી પડતા, પણ એ લિમિટેડ હોય, એક લિમિટ હોય. પણ જે લોકો બહાર ટ્રેડ કરીને આવ્યા હોય છે ને એ લોકોનો લોસીસ મેં સાંભળેલા છે. સમજો કે 2-3 કરોડનો લોસ કર્યા પછી એ ઓપ્શન વિશે પૂછે છે કે સાહેબ વધે તો પુટ લેવાય કે કોલ લેવાય. બરોબર. ત્યારે તમારે પ્રીમિયમ બ્રોકર જોડે હશો તો આવું નહીં થાય. એ તમને સાચી સલાહ આપશે, એક જગ્યાએ અટકશે. બીજું કે અમારી જોડે પોતાનું રિસર્ચ છે તો એની જોડે જોડાવ તો તમને કામ કરવાની મજા આવશે. બરોબર. તમે મારુતિની ગાડી લો છો, ઇકો લો છો કે મર્સિડીઝ બેન્ઝ લો છો, ફરક પડે. સર્વિસીસ
ખાલી તમે ભાવ પૂછવા જજો BMW શોરૂમમાં જઈ અને તમે એના શોરૂમમાં જઈને ભાવ પૂછજો અને અધર બીજી કંપનીની ગાડી માટે જોવા જજો અને ત્યાં આગળ ખાલી બેસજો, બે વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડી જશે. હંમેશા પ્રીમિયમ માટે થોડા પૈસા વધારે ચૂકવવા પડે, પણ વસ્તુ તમને એવી જ મળે. ક્વોલિટી ટ્રેડ લેવા હશે, ક્વોલિટી કામ કરવું હશે, ક્વોલિટી લાઈફ જીવવી હશે તો ક્વોલિટી બ્રોકર જોડે જજો, તો જ તમને ક્વોલિટી લાઈફ જીવવા મળશે. બાકી તો એ જ દુઃખ છે જ જીવનમાં બધાને, લોસવાળું તો એ 93%માં રહેશો આખી જિંદગી. બરાબર, એ જ ડેટા આવવાના છે. ડેટામાં કોઈ ચેન્જીસ નહીં આવે. આવતા વર્ષે એક્સચેન્જ જે ડેટા આપશે ને એ 93 થયા હશે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે એ 7%માં આવવું છે કે એ 93%માં પૈસા બચાવવા છે બ્રોકરેજના. બરાબર, ડિફરન્સ બહુ હોતો જ નથી, પણ માનસિક રીતે ફ્રી, માનસિક રીતે સસ્તું, એ માનસિકતાનો ખેલ છે. હવે તમારે બ્રોકરેજ બચાવી છે કે તમારી મૂડી બચાવી છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. લોકો પોતાની બ્રોકરેજ બચાવવા માટે આખી મૂડીનું બલિદાન આપી દે છે. 100% વધારે લઈ લે ને ભાઈ, તું 2 રૂપિયા વધારે લે પણ મને પૈસા બનાવી ના, એ જ માણસ રૂપિયા બનાવી શકશે. બાકી રૂપિયા ગણવા વાળો કોઈ દાડો રૂપિયા બનાવી નહીં શકે. એટલે માર્કેટમાં પૈસા કમાવા કરતાં બનાવવા ઉપર ધ્યાન આપો. સારા બ્રોકર જોડે જાઓ, પ્રીમિયમ બ્રોકિંગ જોડે જાઓ. આવી બધી ઓનલાઈન એપ્લિકેશનના ચક્કરમાં ફસાશો નહીં. કહેવાનો મતલબ ફસાવાનો બીજો કોઈ જ નથી. ફસાશો એટલે કંપની ખરાબ નથી, કંપની સારી જ છે બધી, ડિસ્કાઉન્ટ બ્રોકિંગ, પણ તમે ફસાવો છો કારણ કે તમને આવડતું નથી ને તમને એ લોકોનો કોઈ સપોર્ટ નથી. વચ્ચે મિડલ હોવું જોઈએ કે જે તમને ટ્રેડ કરતા રોકે, એવરેજિંગ કરતા રોકે, રૂપિયા 0 કરતા રોકે, એ નથી. એટલે એમાં તમારે જવાની જરૂર નથી. તો ઓલવેઝ પ્રીમિયમ બ્રોકર જોડે રહો અને પ્રીમિયમ લાઈફ જીવો. 100%. હું તમને થોડાક પર્સનલ ક્વેશ્ચન પૂછું તો લાઈક તમે જ્યારે સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યું હતું સ્ટોક માર્કેટનું એનું, અને તમે જ્યારે સારો એવો પ્રોફિટ બનાવ્યો હતો, તમે કોઈ એવી ગિફ્ટ લીધી હતી કે લાઈક તમે તમારા પેરેન્ટ્સને કે ફેમિલીને તમે આપી હોય? મેં પહેલી 2006 જ્યારે બે સ્ટાર્ટિંગમાં મારો પ્રોફિટ થયો અને સ્ટાર્ટ કર્યું, મેં પહેલી કાર લીધી હતી. બરાબર, મને શોખ હતો પહેલેથી. પણ એ બી કહું કે કાર શીખ્યો નહોતો, પણ ગાડી લીધી. હા, અને પછી જોડે હોટલમાં જવા માટે, બહાર જવા માટે ડ્રાઈવર બોલાવતો હતો ફોન કરીને. બરાબર, પછી પહેલાં કાર લીધી પછી કાર શીખ્યો. બરાબર છે. એટલે મેં તમને કીધું કે લોકો જેવી રીતે મોશોખમાં પહેલું વિચારે એવી જ રીતે બી પછી ધીમે ધીમે મેચ્યોરિટી માણસના જીવનમાં ક્યારે આવે? ટાઈમ જતા આવે. સાચી વાત. એટલે જ્યારે બી પહેલાં થયું તો એવું લાગ્યું કે ભાઈ એક કમ્ફર્ટ લાઈફ માટે ફેમિલી સાથે જઈ શકે એના માટે શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ બી સિઝનલમાં 2 વ્હીલર કરતાં ગાડી આપણી પાસે હશે તો વધારે સારું. તો મેં મારી સેન્ટ્રો ગાડી લીધી હતી 2006ની અંદર. મેં જ્યારે પૈસા મને લાગ્યું કે ના હું કેપેબલ છું લેવા માટે, ત્યારે મેં પહેલી કાર બાય કરી હતી ફેમિલી માટે. શું વાત છે. તમારી સક્સેસ પાછળ તમે જ કીધું કે લાઈક તમારા ફેમિલી, મતલબ કે પપ્પા બી શેર માર્કેટમાં હતા, દાદા બી શેર માર્કેટમાં હતા, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. હા, અને મારા વાઈફનો બી ઘણો બધો સપોર્ટ રહ્યો છે પહેલેથી. 2008થી જ્યારથી મારું મેરેજ થયું ત્યારથી મારા વાઈફ છે રિદ્ધિશા, એનો બી બહુ સપોર્ટ રહ્યો. જ્યારે બી સમજો કે જીવનની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ તો રહે જ, અને સ્ટોક માર્કેટ વાળાના જીવનમાં તો રહે જ. 100%. બરાબર છે. અમે બ્રોકર છે તેમ છતાં બી અમારે બી ડિફરન્ટ ટાઈપ ઓફ રહેતું જ હોય છે. પણ મારા વાઈફે પહેલેથી એઝ ઓન ડેટ સુધી ઓલવેઝ સપોર્ટ કર્યો છે. બરાબર. એ જ્યારે મને ખબર છે કે કોઈક વખત સ્ટાફ ના આવ્યો હોય, કંઈ બી તકલીફ હોય, તો કોમોડિટીનો પાર્ટ હોય કે ઇક્વિટીનો પાર્ટ હોય, જ્યારે ટ્રેડિંગ કરવાનું થાય 2020ની અંદર જ્યારે કોરોનાનો ટાઈમ હતો ત્યારે અમે ઘરેથી કામ કરતા હતા, તો એ પોતે ટર્મિનલ સંભાળી લે. ઓકે. જાતે ક્લાયન્ટોને સંભાળી લે, જાતે ટ્રેડ બી કરે ક્લાયન્ટોને, અને માર્કેટ રિલેટેડ રોજ મારી જોડે શેર કરે કે ભાઈ કેવું રહ્યું માર્કેટ આજે, કઈ વસ્તુ કાલે તમે ક્લાયન્ટોને અપાવવાના છો અથવા શું લેવડાવવાથી પૈસા બનશે. એટલે ઘરવાળાનો સાથ હોવો બહુ જ જરૂરી છે દરેક વસ્તુની અંદર. બરાબર. તો કોઈ બી માણસના મેઇન સક્સેસ પાછળ એના વાઈફનો સપોર્ટ વગર તો પોસિબલ જ નથી. બરાબર. તો અત્યારની પોઝિશનમાં હું તમને એ જ કહી શકું કે જે મારું આખું લાઈફ છે એની અંદર બહુ મોટો પાછળનો જે પાર્ટ ખરો ને, હમણાં લેટેસ્ટ છેલ્લા 15 વર્ષની અંદર એનો ઘણો બધો સપોર્ટ રહ્યો છે મેરેજ પછી. બરાબર. 2030માં તમે પોતાને ક્યાં જોઈ રહ્યા છો?
2030માં હું માર્કેટને ક્યાં જોઈ રહ્યો છું, હંમેશા માર્કેટની દિશા પહેલાં વિચારું છું. માર્કેટનો માણસ છું. બરાબર માર્કેટ જે જગ્યા પર હશે ત્યાં આગળ હું હોઈશ. બરાબર. ડિપેન્ડ અમે લોકો માર્કેટની જોડે છે. મેં તમને કીધું કે માર્કેટ માટે 10 વર્ષ હવેના ગોલ્ડન પીરિયડ છે, તો સમજી લો કે ભાઈ અમારા માટે બી ગોલ્ડન પીરિયડ જ છે અને મારા ક્લાયન્ટો માટે બી ગોલ્ડન છે. ફર્સ્ટ ઓન ક્લાયન્ટ. બરાબર. મારા માટે મહત્વ એ પહેલું એમનું છે, પછી અમારું છે. બરાબર. કોઈ ડ્રીમ છે કે ડ્રીમ તો ઓલમોસ્ટ એવું કંઈ એવા મોટા ડ્રીમ આપણે જોયા જ નથી. બરાબર. મધ્યમ વર્ગથી સ્ટાર્ટ કરેલું છે અને ત્યાં જ છે હજુ. બરાબર. એટલે જમીન ઉપરના જ છે, જમીન ઉપર જ રહીએ છીએ. એટલે ડ્રીમ માણસનું શું હોય કે સક્સેસફુલ બિઝનેસ અને મારા ક્લાયન્ટોના રૂપિયા બને અને હું એમ લોકોને કમાવી આપું મહેનતથી, બસ એ ડ્રીમ છે. બરાબર. અને લાઈક એક જ મિનિટ. હા, તો તમારા માટે સક્સેસ એ શું છે? મારા માટે સક્સેસનું ડેફિનેશન એ છે કે 0 થી હીરો થવું, એ સક્સેસનું ડેફિનેશન છે જે અમે વીકલી કરી રહ્યા છે. બરાબર. નિફ્ટીમાં, સેન્સેક્સમાં. બરાબર. મતલબ શું છે કે એક જગ્યાએથી ઉપર આવું, નીચે જવું અને ફરી પાછું જે જગ્યાએ હતા એનાથી બી ઉપર પહોંચવું, જે મારી લાઈફમાં બી થયેલું જ છે, જે મારા નજીકના છે એ લોકોને ખબર જ છે વસ્તુ. બરાબર. એટલે અત્યારે જે પોઝિશન ઉપર હું છું કે ભાઈ ચલો અપ એન્ડ ડાઉન્સ પછી અમે અત્યારે આ જગ્યા પર છીએ, તો અત્યારે સક્સેસ જ છું. બરાબર. કારણ કે ક્લાયન્ટોનો એટલો બધો પ્રેમ છે. સવારના ઉઠીને કેટલા ક્લાયન્ટો એવા છે કે પહેલો ફોન ઉઠીને મને જ કરે અને મારી વાત સાંભળીને મારી જોડે વાત કરીને એમને સંતોષ થાય. રાતે વાત કરીને એમને સારી ઊંઘ આવે અને મને બી આવે. સક્સેસનું ડેફિનેશન એ જ છે. બરાબર. કે આપણી જોડે રહેતા દરેક લોકો ખુશ રહે. બરાબર. કોઈને આપણે દુઃખી કરવા જ નથી માગતા. લોકો ખુશ રહે, સ્માઇલ રહે, એ સક્સેસ છે. બરાબર. એઝ અ વ્યુઅર હું જોઉં અને તમે કીધું કે લાઈફમાં ઘણા તમારા જે ક્લોઝ વન છે એમને તમારું કંઈ ઉતાર ચઢાવની ખબર છે, બરાબર છે. કોઈ એવી તમારા લાઈફમાં કોઈ એવો ઇન્સિડન્સ બન્યો હોય કે ભૂલ કંઈ થઈ હોય જેનાથી તમે શીખ્યા હોય અને તમે શેર માર્કેટમાં મતલબ કે થયું હોય ને અને એ તમે વ્યુઅર્સને કહેવા માગતા હોય કે ભાઈ આ તો મારાથી થયું બટ તમે આ વસ્તુનું ધ્યાન રાખજો, તો એવું કોઈ કંઈ? બ્લાઇન્ડલી ટ્રસ્ટ. બરાબર. કોઈ બી વસ્તુ ઉપર એકદમ બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરી લેવો, એક જ જગા પર પોતાનું 100% ઇન્વેસ્ટમેન્ટ રાખવું, એક જ સ્ક્રિપ્ટની અંદર પોતાનું 100% ઇન્વેસ્ટમેન્ટ રાખવું, એ શું જ બતાવે છે કે તમે એના ઉપર એટલા બધા ટ્રસ્ટેડ છો કે એમાં તમને જીવનમાં કોઈ દિવસ લોસ થવાનો જ નથી. જ્યારે એ દગો આપે, જ્યારે એ સ્ક્રિપ્ટ ખરાબ રીતે નીચે આવે, કોઈ બી નેગેટિવ ન્યૂઝ આવે, કંઈક આપણી જોડે ખરાબ બની જાય, ત્યારે શું થાય કે તમારું 100% તમે એની અંદર નાખી દીધું છે, એક જ દિવસમાં 0 થઈ જશે. બરાબર. ત્યારે ડાયવર્સિફાઈડ હશે, થોડું થોડું દરેક જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ હશે, અથવા તમે એના પ્રત્યે અવેર રહેશો, તો શું થશે કે એ પાર્ટ વાઇઝ અમુક પાર્ટ જ તમારો લોસ થશે, 100% લોસીસ નહીં થાય. તો જીવનમાં એટલું શીખવા મળ્યું કે બ્લાઇન્ડલી ટ્રસ્ટ નહીં કરવાનો. બરાબર. તમારે બી કોઈ બી જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, આ છે, તો તમારે અવેર રહેવાનું, તમારે ડાયવર્સિફાઈડ રહેવાનું. તો શું છે કે આપણી હાર્ડ મની 100% ના જાય. વિમલભાઈ, હવે લાસ્ટ આપણું એક સેગમેન્ટ છે રેપિડ ફાયર રાઉન્ડ. હું તમને પ્રશ્ન પૂછીશ અને એના તમારે આન્સર તમને જે અત્યારે મગજમાં આવી તમારે આપવાના રહેશે, બરાબર? મોર્નિંગનો અલાર્મ વાગે એટલે તરત જ ઉઠી જાઓ છો કે પછી સ્નૂઝમાં મૂકીને પાછા સૂઈ જાઓ છો? મોસ્ટલી કેસમાં તો ઉઠી જઈએ. બરાબર. કોલેજ ટાઈમમાં કેટલી વાર તમે બંક માર્યું છે? ઘણા બધા. ક્રિકેટના શોખીન હતા એટલે સમજી લો કે કોલેજમાં ઓછું ગયા છે, મેદાનમાં વધારે. તમે કોઈ બી સમજો કે તમારા લાઈફમાં ક્યારેય બી હેરકટ કરાવડ્યા હોય અને એમ થયું હોય કે યાર આને ક્યાં હું આની ગયો હેરકટ આવા હાવ કરી દીધા, એવું થયું છે કોઈ? થયું છે, 1-2 વાર થયું છે કે ભાઈ એકવાર અહીંયા આવ્યા, હવે ફરી નહીં આવે. બરાબર. ફર્સ્ટ સેલેરી તમારી આવી હતી તો ત્યાં તમે શું કર્યું હતું, પાર્ટી કે સેવિંગ? પપ્પાને આપ્યા હતા.
જે મારી ફર્સ્ટ સેલેરી હતી 800 રૂપિયા. બરોબર. ફેવરેટ ફૂડ કયું છે? વધારે તો આમ તો બધું જ ખાઉં છું, કોઈ આઈટમ એવી નથી કે જે હું ના ખાતો, પણ વધારે પંજાબી. શું વાત છે? ડાન્સ કરો છો તમે? બહુ ઓછો. લાસ્ટ ટાઈમ ક્યારે કર્યો હતો? ઉદયપુરમાં. શું વાત છે? કોઈ એવી મોમેન્ટ થઈ હોય કે તમને આમ એમ્બેરેસ ફીલ થયું હોય? ના, એવું તો કે જો બધું બન્યું નથી. બરાબર. તમારી લાઈફનું કોઈ ફની નિકનેમ? નાન્યો. બરાબર. તમે કોઈ શું કહેવાય કુક કરો છો, કઈ વસ્તુ બનાવો છો, કિચનમાં જાઓ છો? બધું પીઝા. શું વાત છે? યસ, પીઝા, પછી ચાઇનીઝ. શું વાત છે? કોઈ વાર લાઈફમાં એવું થઈ ગયું કે બસ યાર બહુ થઈ ગયો, હવે ફરવા નીકળવી જઈએ? ઘણી વાર થયું છે. એટલે પણ એ લાઈક એક લેવલે, પછી હવે છેલ્લા વખત હવે મેં તમને કીધું એક મેચ્યોરિટી આવી ગઈ હવે, એટલે હવે ફરક નથી પડતો. માર્કેટ પ્લસ માઇનસથી હવે ફરક નથી આવતો. બરાબર. એક એવી હેબિટ છે તમને તમારી વાઈફ હર વખતે કહેતી હોય છે કે આ તમે બદલો? એ તો એવું હજુ સુધી બનતું નથી. કોક તો હોય. એટલે દિવસને ખબર હશે. કીધું હોય કે ભાઈ તારો પપ્પા જો ને આ વસ્તુ ચેન્જ જ નથી કરતા, સુધારવી જોઈએ, એવું કાંઈ? ઓફિસથી વહેલા આવવાનું. બરાબર. ટાઈમ નહીં આપતા? ટાઈમ નથી આપતા. બરાબર. મોબાઈલમાં તમારે કોઈ ગેમ છે કે નહીં? ના. બોલો આ પાડે છે. એ પહેલા હું નથી રમતો, કોઈ દિવસ ગેમ નથી રમતો. બરાબર. કારણ કે મારા માટે અમારું પીસી જ ગેમ છે. બરાબર. કોલેજમાં કોઈ ક્રશ હતો? એ હવે તમે માર ખવડાવશો. હવે તમે આ કે ના કયો એ તમારા ઉપર છે. એ ના બોલાય. એનો જવાબ અપાયો નથી. કોઈ ક્લાયન્ટ સામે કોઈ ઓકવર્ડ મોમેન્ટ થઈ છે? ના, ક્લાયન્ટ જોડે તો કોઈ દિવસ એવું બન્યું જ નથી. મોસ્ટલી કેસમાં તો રિલેશન અમારા ઓલવેઝ ફેમિલિયર જ હોય છે. બધા પ્રોફેશનલ છીએ, પણ ક્લાયન્ટ માટે તો કોઈ દિવસ એવી રીતે નથી. અમે ફેમિલિયર જ હોઈએ છીએ. બરાબર. એક વસ્તુ જે તમારા બેગ કારમાં હંમેશા હોય? પાવર બેંક. શું હોય? બરાબર. અને ફેમિલી સાથે વેકેશન પર જવું હોય તો કઈ જગ્યાએ તમે જવાનું પસંદ કરશો? બેસ્ટ હું શ્રીનાથજી નાથ દ્વારા વધારે જોઉં છું ફેમિલી લઈને. બરાબર. બાકી ત્યાં આગળ ઉદયપુર છે, ગોવા છે. ઇન્ડિયાની અંદર વાત કરું તો ધી બેસ્ટ પ્લેસ છે. બાકી લાસ્ટ કાશ્મીર જે હમણાં બન્યું ઇન્સિડન્સ, એ પહેલાં બી હું કાશ્મીર જઈ આવ્યો, પણ જીવનમાં દરેક એકવાર કાશ્મીર તો જવું જ જોઈએ. શું વાત છે. થેન્ક યુ વિમલભાઈ, તમે આજે અમારા શો પર આવ્યા અને અમારા વ્યુઅર્સને ઘણું બધું શીખવા મળ્યું. અને ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે આજે અમારા શો પર આવ્યા, અને જેથી એમ કહેવાય ને કે એક નવી જ નોલેજ વસ્તુ, નવું વસ્તુઓ શીખવા મળી. અને આપણા વ્યુઅર્સને કાંઈ તમારે સંદેશો આપવો હોય કે એમને કંઈ તમારે કહેવું હોય તો કંઈક થોડું ઘણું? વ્યુઅર્સને મારો એક જ વાત છે કે કહેવાનો મતલબ એ છે કે આ પોડકાસ્ટનો મેઇન આશય મારો એ હતો કે આની અંદર તમને ટોટલ નોલેજ માર્કેટ રિલેટેડ મળી જશે. કે ભાઈ તમે એકવાર જોશો તો તમને અંદાજ આવશે કે દરેક વસ્તુ ક્લિયર થશે કે ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય, કે તમે ટ્રેડિંગ કરી રહ્યા છો તો કયા વે ઉપર કામ કરી રહ્યા છો, કોની જોડે રાઇટ વે છે કે નહીં. અને બીજું કે જીવનમાં કામ કરવું હોય, પૈસા બનાવવા હોય, કમાવા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થોડું રિસ્ક લેતા શીખો. માર્કેટમાં જો રિસ્ક નહીં લો તો પૈસા નહીં બને. ડાયલોગ તો બધાને મોઢે જ છે, રિસ્ક હે તો ઇશ્ક હે. તો ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટને ઇશ્ક કરો. ખરેખર આ એક એવી ફિલ્ડ છે, એવી જગ્યા છે કે જ્યાં આગળ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી અને લોંગ ટાઈમ તમારા બધા ગોલ પૂરા કરી શકો છો. તો તમે આવો, અમારી જોડે બી જોડાઈ શકો છો અને કોન્ટેક્ટ કરી અને કામ કરી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ વિમલભાઈ, થેન્ક યુ. આવી જ રીતે નવા એપિસોડ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય.